રાધે કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. મારું નામ છે દવે પાર્થ અને ઓએસએફ એજ્યુકેશનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે જ્યારે અત્યારે કાળની જેવી સંસ્કૃતની બોર્ડની પરીક્ષા માથા પર ઊભી છે, સોમવારે સંસ્કૃતનું પેપર છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે શું એમપી છે, શું કરવું, શું ન કરવું, કેવી રીતે કરવું. તો એની માટે એક સરસ મજાનો વિડીયો લઈને શોર્ટ રિવિઝન ટાઈપનો એક વિડીયો લઈને અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે. તો ચલો વગર કોઈ પણ જાતનો સમય પસાર કર્યા વગર જ સીધું આપણે ચાલુ કરી દેવાનું છે. તો કે સૌથી પહેલો પ્રશ્ન એવો આવે છે કે ક્વેશ્ચન આન્સર કે શોર્ટ નોટ કયા કયા લર્ન કરવા, કયા કયા મોઢે કરવા. હા, વચ્ચે એક બીજી વાત કહી દઉં છું, તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, ગુજરાતી મીડિયમમાં છો, ડઝન્ટ મેટર, સેમ જ સિલેબસ છે, સેમ જ ટેક્સ્ટ બુક છે. હા, જે ઇંગ્લિશ મીડિયમમાં છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આવે છે, ગુજરાતી મીડિયમમાં છે અને ગુજરાતીમાં ટ્રાન્સલેશન આવે છે. શોર્ટ નોટ હોય કે ક્વેશ્ચન આન્સર આ લોકોને ઇંગ્લિશમાં હોય છે ને ગુજરાતીમાં હોય છે. ઓકે, તો એટલા માટે જ અને આ દરેક જેટલી પણ પીડીએફ કે અહીંયા તમને પેપર બતાવવામાં આવશે, દરેક વસ્તુની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન ની અંદર બોક્સની અંદર જોવા મળશે. સૌથી પહેલા આપણે જોવાનું છે કે ચેપ્ટર વાઇઝ કયા કયા ક્વેશ્ચન આન્સર કે શોર્ટ નોટ પૂછાઈ શકે છે, બરોબર, અથવા તો પ્રીવિયસ પેપરને ધ્યાનમાં રાખીને કયા કયા અત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે 2024-25 ના વર્ષની અંદર 10મા ધોરણની સંસ્કૃતની બોર્ડની પરીક્ષાની અંદર આ વસ્તુ કામની છે. તો કયું છે? તો ચેપ્ટર 1 ની અંદર છે સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ નંબરનો ક્વેશ્ચન આન્સર. આ ક્વેશ્ચન આન્સરની આપણે વાત કરી રહ્યા છીએ. શોર્ટ નોટનો અલગથી અહીંયા કોલમ આપેલું છે. જે પણ શોર્ટ નોટ પૂછાઈ શકે એવી છે એના નંબર અહીંયા આપેલા છે અને ક્વેશ્ચન આન્સરના નંબર અહીંયા આપેલા છે. તો સેકન્ડ, થર્ડ અને ફોર્થ આ ક્વેશ્ચન આન્સર ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે લર્ન કરવા. ચેપ્ટર 2 ની અંદર 2, 3, 4, 5, 6 આ પણ ખૂબ જ મહત્વના છે, એ પણ એક વખત જોઈ લેવા. ચેપ્ટર 3 ની અંદર તમે જોઈ શકો છો એક પણ શોર્ટ નોટ કે ક્વેશ્ચન આન્સર નથી. એનું કારણ કારણ કે ચેપ્ટર 3 માંથી ટ્રાન્સલેશન પૂછાય છે. કયું? તો કે પદ્યનું ટ્રાન્સલેશન, બરોબર. તો એટલા માટે એની અંદરથી કોઈ પણ ક્વેશ્ચન આન્સર કે શોર્ટ નોટ અત્યારે ધ્યાનમાં લેવા જેવી નથી. ચેપ્ટર 4 ની અંદર સેકન્ડ અને થર્ડ અને શોર્ટ નોટ 1 અને 2 આ બંને પૂછાઈ શકે છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 ની અંદર 2, 3, 4 અને શોર્ટ નોટ છે એ ફર્સ્ટ અને સેકન્ડ આ બંને પણ એક્ઝામ માટે ખૂબ જ કામની છે. ધ્યાન રાખજો, વ્યવસ્થિત રીતે વાંચી લેજો, વ્યવસ્થિત ધ્યાન રાખીને યાદ કરી લેજો. ચેપ્ટર નંબર 6 ની અંદર 2, 3, 4 અને શોર્ટ નોટ હવે તમે જોઈ શકો છો કે બે ચેપ્ટર સુધી કોઈ પણ શોર્ટ નોટ અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી. તો સેકન્ડ, થર્ડ અને ફોર્થ ક્વેશ્ચન આન્સર છે. ક્વેશ્ચન આન્સર ઘણા બધા આવશે, પણ એમાંથી કયા લર્ન કરવાના છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, ગુજરાતી મીડિયમમાં ભણો છો, જરા પણ ગભરાવાની જરૂર નથી. જે વસ્તુ ઇંગ્લિશ મીડિયમ વાળા હશે એને એ જ ક્વેશ્ચન ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને લખવાના છે. ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતીમાં લખવાના છે. ચેપ્ટર નંબર 7 ની અંદર 1 અને 2 આ બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એક વખત જોઈ લેવાના. ચેપ્ટર નંબર 8 ની અંદર સેકન્ડ, થર્ડ અને ફોર્થ આ ખૂબ જ મહત્વપૂર્ણ એવા ક્વેશ્ચન આન્સર છે. ચેપ્ટર નંબર 9 ની અંદર 2, 3, 5 બરોબર. એવી જ રીતે ચેપ્ટર નંબર 10 ની અંદર તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4 આની અંદર ઘણા ક્વેશ્ચન આન્સર એવા પણ છે જે શોર્ટ નોટ તરીકે પણ પૂછાય છે. તો ગભરાવાની જરૂર નથી. જેવી રીતે તમે ક્વેશ્ચન આન્સર લખો છો એવી જ રીતે તમે શોર્ટ નોટમાં પણ થોડુંક કન્ટેન્ટ વધારે ઉમેરીને થોડુંક એની સ્ટોરી છે કે ચેપ્ટર વિશે તમને કદાચ કોઈ ખ્યાલ હોય કે આ ચેપ્ટર કોણે લખેલું છે કે કયા ગ્રંથમાંથી, કઈ બુકમાંથી લેવામાં આવેલું છે, તો આવી બધી નાની નાની ઇન્ફોર્મેશન પણ તમે જોડીને તમારા ક્વેશ્ચન આન્સરને શોર્ટ નોટની જેમ મોટો આન્સર કરી શકો છો. ઓકે, રાઈટ. ચલો ત્યારબાદ આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 11 ની અંદર ફર્સ્ટ અને શોર્ટ નોટ ની અંદર પણ ફર્સ્ટ આ બંને ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન આન્સર પણ અને શોર્ટ નોટ પણ. ચેપ્ટર નંબર 12 ની અંદર સેકન્ડ અને ફોર્થ શોર્ટ નોટ આવશે નહીં. તો સેકન્ડ અને ફોર્થ નંબરનો જે ક્વેશ્ચન આન્સર છે, પ્રશ્નોત્તરી છે, એ તમારે જોઈ લેવાનું છે. ચેપ્ટર નંબર 13 ની અંદર કોઈ પણ શોર્ટ નોટ કે ક્વેશ્ચન આન્સર નથી. કેમ? કારણ કે ચેપ્ટર નંબર 13 નું નામ શું છે? ગીતામૃતમ, શ્રીમદ ભગવદ ગીતા પદ્ય ચેપ્ટર છે. તો એટલા માટે એની અંદરથી કોઈ પણ ક્વેશ્ચન આન્સર કે શોર્ટ નોટ મહત્વપૂર્ણ અત્યાર માટે નથી. ચેપ્ટર નંબર 14 એની અંદર 1, 2, 3, 4 ચારે ચાર ક્વેશ્ચન આન્સર બહુ જ મહત્વપૂર્ણ છે, ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પૂછાય છે અને પૂછાઈ શકે એવી ખૂબ જ શક્યતા છે. નંબર 15 ની અંદર 1, 2, 3, 5 બરોબર આ સરસ મજાના ક્વેશ્ચન આન્સર છે, લર્ન કરવાના છે. શોર્ટ નોટ એક પણ નથી. ચેપ્ટર નંબર 16 ફરીથી પદ્ય ચેપ્ટર આવ્યું છે, શોર્ટ નોટ નથી. 1, 2 અને 3 ત્રણે ક્વેશ્ચન આન્સર અને આ ક્વેશ્ચન આન્સર એવા છે ક્વેશ્ચન આન્સરમાં પણ તમે લખી શકો છો અને પદ્ય ટ્રાન્સલેશનમાં પણ અથવા તો એક્સપાન્ડ ધ મિનિંગમાં પણ આ ચેપ્ટરમાંથી ઘણી વાર શ્લોકો પૂછાતા હોય છે. તો એ પણ તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે. ચેપ્ટર નંબર 17 ની અંદર સેકન્ડ અને થર્ડ નંબરનો જે ક્વેશ્ચન આન્સર છે એ ખૂબ જ સરસ મજાના છે, લર્ન કરી લેવા. ચલો ત્યારબાદ તો કે ત્યારબાદ ચેપ્ટર નંબર 18 ની અંદર 1, 2 અને 3 આ ત્રણ ક્વેશ્ચન આન્સર ખૂબ જ મહત્વપૂર્ણ છે, લર્ન કરી લેવાના છે. ચેપ્ટર નંબર 19 ની અંદર 2, 3, 5 આ ત્રણ લર્ન કરવાના છે. શોર્ટ નોટ મેં પહેલા કીધું એમ હવે એક પણ આવશે નહીં શોર્ટ નોટ. વસ્તુ 10 ચેપ્ટર ની અંદર ઘણી બધી આઈએમપી એવી શોર્ટ નોટ્સ છે, તો એમાં વધારે ધ્યાન આપવું. ચેપ્ટર નંબર 20 ની અંદર 1, 2 અને 3 આ ત્રણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે એવી પૂરેપૂરી શક્યતા છે. તો એટલા માટે અત્યારે જ આ બધા ક્વેશ્ચન આન્સર કે શોર્ટ નોટ લર્ન કરી લેવાના છે, યાદ કરી લેવાના છે અને ખૂબ મહેનત કરીને સારી રીતે આપણે
પરફોર્મન્સ આપવાનું છે. બીજી વસ્તુ તમને એમ થશે કે શોર્ટ નોટ શું આમાંથી આવશે જ નહીં, આવી શકે. મેં પહેલા પણ કીધું કે આ જે ક્વેશ્ચન આન્સર્સ છે આમાં ઘણા બધા ક્વેશ્ચન આન્સર્સ એવા પણ છે કે જેના આન્સર બહુ લોંગ હોય. ડાયજેસ્ટની અંદર કે ગૂગલની અંદર તમે ટ્રાન્સલેટ કરો કે નવનીતની અંદર તમે જોતા હો તો તમને એવું લાગે કે આનો તો આટલો નાનો આન્સર છે, આવું પૂછાઈ શકે કેમ ન પૂછાય. અને કદાચ જેનો મોટો આન્સર બનતો હોય અથવા તો બહુ મોટો જવાબ હોય તો એને એઝ અ શોર્ટ નોટ પણ પૂછવામાં આવે છે. જેમ કે ચેપ્ટર નંબર 13 ની અંદર એક શ્લોક છે કે ભાઈ ચતુર્વિધામ ભજન્તે મામ યે જના પર્યુપાસતે. તો એ સરસ મજાનો જે શ્લોક છે એને શોર્ટ નોટ ની અંદર પણ પૂછેલો છે અને એક વર્ષની અંદર એને ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછેલો છે. એક્સપાન્ડ ધ મિનિંગમાં તો વારે પૂછાય જ છે. તો એટલા માટે આવા ઘણા બધા શ્લોકો છે, ઘણા બધા ક્વેશ્ચન આન્સર છે જે શોર્ટ નોટ ની અંદર પૂછાય છે. ઘણા એવા શ્લોક છે જે શોર્ટ નોટમાં અથવા તો એના મોરલ તરીકે, જેમ કે ચેપ્ટર તોમેકા ભવાની નામનું જે ચેપ્ટર છે બરોબર, તો એની અંદરથી પણ એક શ્લોક છે કે ભાઈ ભક્તો કઈ કઈ પરિસ્થિતિની અંદર પૂજા કરે છે. તો આવા પણ કેટલા બધા શ્લોકો છે જેનું ટ્રાન્સલેશન અથવા તો એક્સપાન્ડ ધ મિનિંગમાં અથવા તો શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે. આ બધું જ આપણે ખૂબ જ ધ્યાન રાખીને લર્ન કરવાનું છે. તો હવે તમને એવું થશે કે ભાઈ આ તો થઈ ગઈ ક્વેશ્ચન આન્સરની વાત બરોબર, તો એ સિવાય તો બીજું ઘણું બધું આપણે પૂછાય છે. તો કે એક સૌથી મહત્વપૂર્ણ પાસું છે એ છે MCQ. 3 MCQ છે, દરેક સેક્શનની અંદર 3 MCQ છે અને 3 માંથી 2 MCQ આપણે લખવાના હોય છે, ઓપ્શન આપેલા હોય છે. છતાં પણ કન્ફ્યુઝ વારે વિદ્યાર્થી મિત્રો થઈ જતા હોય છે. તો એના માટે આખી ટેક્સ્ટબુક માંથી જેટલા પણ ઇમ્પોર્ટન્ટ MCQs છે એ અહીંયા આપણે દર્શાવેલા છે. જેમ કે ચેપ્ટર નંબર 1 ની અંદર તમે જોશો તો ચેપ્ટર નંબર 1 ની અંદર તમે જો 1 2 3 5 6 8 9 10 બરોબર, તો આટલા MCQ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલામાંથી જ પૂછાય એવું જરૂર નથી, પણ એક અનુભવી શિક્ષકો તરીકે અને જેટલા પણ સંસ્કૃત સાહિત્યના બહુ ખૂબ જ જાણકાર વિદ્વત વરેણ્યમ છે એ બધા લોકોનો મત આવું કહે છે કે આ જે MCQs છે આ વધારે મહત્વપૂર્ણ છે, વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એટલા માટે એનું ધ્યાન રાખવું. તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને એમ છતાં આ બધી જ વસ્તુની PDF ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ઉપલબ્ધ છે. ડાઉનલોડ કરી લો અને અત્યારે જ મહેનત ચાલુ કરી દો. સમય ખૂબ જ ઓછો છે, આપણે જરા પણ વિલંબવાનો નથી. ચેપ્ટર નંબર 2 ની અંદર કયા MCQ છે તો કે 1 2 3 5 અને 6 આટલા MCQ છે જે તમારે લર્ન કરવા જોઈએ કે યાદ રાખી લેવા જોઈએ. અને કદાચ તમે જોશો તો આ બધા MCQ કે આ બધા ક્વેશ્ચન આન્સર કે શોર્ટ નોટ ઓલરેડી તમે જે તે શાળાની અંદર જે તે ક્લાસીસની અંદર ભણો છો, એક્ઝામ આપો છો, મોડેલ ટેસ્ટ આપી હશે, રાઉન્ડ ટેસ્ટ આપી હશે, એની અંદર વારંવાર આ જ બધા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. તો એટલા માટે જરા પણ સમય વેડફ્યા વગર અત્યારે જ લર્ન કરી લેવાના છે. ચેપ્ટર નંબર 3 ની અંદર 2 3 5 6 આ MCQ છે. ચેપ્ટર નંબર 4 ની અંદર 1 3 7, ચેપ્ટર નંબર 5 ની અંદર 1 3 4 6 7, ચેપ્ટર નંબર 6 ની અંદર 2 3 4 6 8, ચેપ્ટર નંબર 7 ની અંદર 2 3 4 7 8, ચેપ્ટર નંબર 8 ની અંદર 1 2 4 5 6 અને ચેપ્ટર નંબર 9 ની અંદર 1 2 4 5 6. આ બધા જ MCQ ખૂબ જ મહત્વપૂર્ણ છે, લર્ન કરી લેવાના છે. અને હજી બધા જ ચેપ્ટરના આવી રીતે MCQ આપણે જે ઇમ્પોર્ટન્ટ છે જે યાદ કરવાના છે એ અહીંયા આપેલા છે અને આની PDF પણ મળી જ જશે. ચેપ્ટર નંબર 10 ની અંદર 1 3 અને 4, ચેપ્ટર નંબર 11 ની અંદર 1 2 4 5, ચેપ્ટર નંબર 12 ની અંદર 1 2 3 5 6 7, ચેપ્ટર નંબર 13 ની અંદર 1 3 4 6, ચેપ્ટર નંબર 14 ની અંદર 1 2 3 4 5 6 6 MCQ ખૂબ જ મહત્વપૂર્ણ છે, વારંવાર એમાંથી પૂછાય છે. આ એવું ચેપ્ટર છે કે જેનું ટ્રાન્સલેશન પણ અમુક વાર પૂછાય છે અને જેની અંદરથી ક્વેશ્ચન આન્સર ઘણીવાર ઓછા પૂછાય છે. તો એટલા માટે એની અંદરથી MCQ પૂછાઈ શકે છે કારણ કે વેટેજ બેલેન્સ કરવાનો હોય છે. ચેપ્ટર નંબર 15 ની અંદર તમે જોશો તો 1 2 3 5 6 7 આ MCQs છે. ચેપ્ટર નંબર 16 બરોબર અદ્ભુતમ યુદ્ધમ એની અંદર 1 3 4 6, ચેપ્ટર નંબર 17 ની અંદર 1 2 4 5 આ MCQ છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, લર્ન કરી લેવાના છે. ટીક કરી રાખજો, હાઇલાઇટ કરી લેજો, લર્ન કરી જ લેવાના છે બરોબર, જરા પણ મૂકવાનું નથી, જરા પણ કચાશ આપણે આપણી બાજુથી રાખવાની નથી. ચેપ્ટર નંબર 18 ની અંદર તમે જોશો તો 2 3 5 6 7 આ ખૂબ જ મહત્વપૂર્ણ MCQ છે. ચેપ્ટર નંબર 18 19 અને 20 તમને એમ લાગે કે છેલ્લો સિલેબસ છે એ તો કઈ પૂછાય નહીં, પણ એવું નથી. ચેપ્ટર નંબર 18 19 20 ની અંદરથી MCQs પણ પૂછાય છે, ટ્રાન્સલેશન પણ પૂછાય છે, એક્સપાન્ડ ધ મિનિંગ પણ પૂછાય છે, ગ્રામરના ટોપિક્સ જેમ કે સમાનાર્થી વિરોધાર્થી એ પણ આમાંથી પૂછાય છે. તો એટલા માટે યાદ રાખી જ લેવાના છે, ધ્યાન આપીને આપણે ભણી લેવાનું છે. ચેપ્ટર નંબર 19 ની અંદર 1 2 3 4 6 અને 7, ચેપ્ટર નંબર 20 ની અંદર તમે જોશો તો 1 2 4 અને 5 આટલી વસ્તુ છે. આટલા જે MCQ છે એ તમારે બોર્ડની પરીક્ષા માટે અત્યારથી જ પ્રિપેર કરીને રાખવાના છે. આમાંથી પૂછાવાના ચાન્સીસ બહુ એટલે બહુ વધારે છે. તો એટલા માટે જરા પણ આપણે ચિંતા કર્યા વગર કે સમય વેડફ્યા વગર આ બધા જ MCQ આપણે લર્ન કરી લેવાના છે. ત્યારબાદ હવે આગળ વધીએ તો MCQ થઈ ગયા, શોર્ટ નોટ થઈ ગઈ. તો હવે એ પછી શું તો કે આ એક એવો ક્વેશ્ચન છે જેની અંદર વારંવાર આપણે મૂંઝાઈ જતા હોઈએ છીએ અને આ ક્વેશ્ચન એવો છે તો કે એરેન્જ ધ સેન્ટેન્સ. સેક્શન E ની અંદર પહેલો જ ક્વેશ્ચન હોય છે, 4 માર્કનો હોય છે બરોબર. તો એ 4 સેન્ટેન્સ અલગ અલગ ચેપ્ટરમાંથી લેવામાં આવે છે અને એને આપણે એરેન્જ કરવાના હોય છે. આવો એક ક્વેશ્ચન છે બરોબર. આપણે જો અહીંયા વાત કરીએ તો એક સરસ મજાની PDF આપણી પાસે ઉપલબ્ધ છે.
બરોબર. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને સરળ સંસ્કૃત વ્યાકરણ કરીને એક પીડીએફ આપેલી છે, લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને એની અંદર તમે જોશો તો સેક્શન ઈ ની અંદર ઘણા બધા સેન્ટેન્સો આપેલા છે. હવે તમને એવું થશે કે આ અહીંયા જે સેન્ટેન્સ લખેલા છે આવા સેન્ટેન્સ તો આપણે કશે પણ ટેક્સ્ટ બુકમાં કે ડાયજેસ્ટમાં હજી સુધી વાંચ્યા નથી. તો આ બધું છે શું? તો કે એની માટે હવે તમારે અહીંયા થોડુંક ધ્યાન આપવાનું છે. એરેન્જ ધ સેન્ટેન્સ ની અંદર આપણે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. શું છે આ વસ્તુ? તો કે ચેપ્ટર નંબર 2 ની અંદરથી જેટલા સેન્ટેન્સ પૂછાય છે એ કયા કયા છે? તો કે સ્વ, અહમ, પ્રમાણ, પિતૃવ્ય, ધીવરેહી અને યદ ભવિષ્ય. આ 6 સેન્ટેન્સ ચેપ્ટર નંબર 2 ની અંદરથી પૂછાય છે. તો અહીંયા જેટલા પણ ચેપ્ટર આપેલા છે ને જેમાંથી એરેન્જ ધ સેન્ટેન્સ પૂછાઈ શકે છે અથવા તો પૂછાયા છે કે આ વખતે પૂછાઈ શકે, તો એ બધા જ સેન્ટેન્સમાંથી પહેલો શબ્દ જોડીને તમને એક જ વાક્ય બનાવીને આપી દીધું. આ એક વાક્ય જો તમને આવડતું હોય અને આમાંથી કોઈ પણ કદાચ પૂછી લીધું હોય કે સોહ વાળું એક વાક્ય હોય, પિતૃવ્ય વાળું વાક્ય હોય, યદ ભવિષ્ય વાળું વાક્ય હોય ને પ્રમાણ વાળું વાક્ય હોય, તમને સફળ કરીને મિક્સ કરીને આપી દીધા હોય, પણ જો તમને આ સેન્ટેન્સ યાદ હશે કે ભાઈ સ્વ, અહમ, પ્રમાણ, પિતૃવ્ય, ધીવરેહી, યદ ભવિષ્ય, તો તમે એ પ્રમાણે લાઈનમાં ગોઠવી શકો. પહેલા સ્વ આવશે, પછી પ્રમાણ આવશે, પછી પિતૃવ્ય આવશે, પછી યદ ભવિષ્ય આવશે. તો આવી રીતે તમે એરેન્જ ધ સેન્ટેન્સ ની અંદર તમારા 4 માર્ક જે રોકડા છે. આમાં થાય છે કેવું વિદ્યાર્થી મિત્રો કે 4 સેન્ટેન્સ હોય છે, એમાંથી એક સેન્ટેન્સ પણ જો તમે ઉપર નીચે કરી નાખો તો બાકીના સેન્ટેન્સનો પણ આખો સિક્વન્સ બદલાઈ જાય છે. તો એટલા માટે ધ્યાન રાખવાનું છે. 4 માર્ક્સ બહુ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે ચેપ્ટર નંબર 5 ની અંદર પણ આવી રીતે તમે જોઈ શકો છો. તો એક એક વર્ડ તમને અહીંયા આપેલા છે. એક એક વર્ડ શાના માટે છે? તો કે આ એક એક વર્ડ એના માટે છે કે આની ઉપરથી આખા સેન્ટેન્સ પૂછાય છે અને પૂછાઈ ચૂક્યા છે. એવી જ રીતે ચેપ્ટર નંબર 6 ના પણ અહીંયા સેન્ટેન્સીસ આપેલા છે. હવે એ કયા સેન્ટેન્સીસ છે? આખા સેન્ટેન્સીસ ક્યાં મળશે? તો કે અલગ અલગ ડાયજેસ્ટની અંદર અને બધી જ રીતે તમને આ બધા સેન્ટેન્સીસ જોવા મળશે. થોડોક આપણે ઝૂમ કરીને પણ જોઈએ જેથી તમને સરળતા રહે. બરોબર. ચલો, ચેપ્ટર નંબર 6 ની અંદર આ બધા સેન્ટેન્સ આપેલા છે. બરોબર. અને આ બધા જ સેન્ટેન્સ જરા પણ ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જશો તો ત્યાં તમને લિંક મળી જશે. સરળ સંસ્કૃત વ્યાકરણ કરીને એક પીડીએફ આપેલી છે જેની અંદર તમે સેક્શન ઈ જોશો તો એની અંદર તમને આ બધા જ સેન્ટેન્સીસ મળી જશે. હમણાં તમને હું એ પીડીએફ પણ ઓપન કરીને બતાવી દઈશ. ચેપ્ટર નંબર 9 ની અંદર પણ આ સેન્ટેન્સીસ છે જેનો ક્રમ આ છે. આ ક્રમ યાદ રાખવાના રહેશે. બરોબર. આ ક્રમ જરા પણ આપણે ભૂલવાના નથી. આપણે કેમ જ્યારે જમવા બેસે તો આપણા થાળીમાં જેટલી પણ વસ્તુ પીરસાય એનો પણ એક ક્રમ હોય છે. બરોબર. સૌથી પહેલા મિષ્ટાન પીરસાય, પછી ફરસાણ આવે, પછી શાક આવે, રોટલી. તો એવી જ રીતે આ પણ સિક્વન્સ છે. આપણા જીવનની અંદર પણ સિક્વન્સ આપણે યાદ રાખવાના છે અને એક્ઝામ માટે તો ઓફકોર્સ બહુ જ મહત્વપૂર્ણ છે. તો એવી જ રીતે ચેપ્ટર નંબર 11 ના સિક્વન્સ પણ આપેલા છે, ચેપ્ટર નંબર 12 ના પણ આપેલા છે. જે વિદ્યાર્થી મિત્રો કદાચ તમારું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હોય તો એટલા માટે તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. બાકી ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જ જશે. બરોબર. ચલો, તો એવી જ રીતે દરેક ચેપ્ટરના અહીંયા તમને અલગ અલગ સેન્ટેન્સીસ જોવા મળે છે. ચલો, હવે એક મહત્વપૂર્ણ બીજી વાત કે એઝ પર બોર્ડ, અત્યાર સુધી બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો. બરોબર. તો કે બોર્ડની અંદર આ વર્ષની અંદર જેમ કે માર્ચ 2020 ની અંદર આ 4 સેન્ટેન્સ પૂછાયા હતા. ઓગસ્ટ 2020 ની અંદર આ સેન્ટેન્સીસ પૂછાયા હતા. આ સેન્ટેન્સ કયા ચેપ્ટરના છે એ આપણે ઉપર તમે જોઈ શકો છો. પીડીએફ ની અંદર પણ તમને મળી જશે. તમારી પાસે ડાયજેસ્ટ નવનીત જે પણ પુસ્તક હોય, સંદર્ભ ગ્રંથ હોય એની અંદર પણ તમને મળી જશે. મે 21 ની અંદર પણ આ 4 સેન્ટેન્સ પૂછાયા હતા. તો એના આધારે તમે જોઈ શકો છો કયા કયા સેન્ટેન્સ પૂછાવાની શક્યતા સૌથી વધારે રહે છે, કયા કયા ઓલરેડી પૂછાઈ ચૂક્યા છે, એ પણ તમને આ પીડીએફ ની અંદર જોવા મળે છે. એટલે જરા પણ ગભરાવાનું નથી. આપણે અત્યારથી જ મહેનત ચાલુ કરી દેવાની છે. બરોબર. અને બધી જ જાતની પીડીએફ આપણી પાસે ઉપલબ્ધ છે અને જેના આધારે આપણે અલગ અલગ વસ્તુ આમાંથી શીખવાની છે. બરોબર. ચલો, પછી હવે એક સરસ મજાનો પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે આ બધું તો થઈ ગયું, પણ ગ્રામરની અંદર લોચો પડે છે. જે લોકોને ગ્રામરની અંદર લોચો પડે છે એના માટે પણ જે મેં તમને વાત કરી ને આ સરળ સંસ્કૃત વ્યાકરણ નામની પીડીએફ તમને નીચે મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. અને એના માટે એની અંદર પણ અલગ અલગ જાતના ટોપિક્સ આપેલા છે. બરોબર. તો એમાંથી પણ સમાન સેક્શન ડી ની અંદર, કારણ કે સેક્શન ડી 16 માર્કનો છે અને એમાં ધડ દઈને માર્ક્સ ઉડી જાય છે. ક્વેશ્ચન આન્સર છે કે ટ્રાન્સલેશન છે એની અંદર માર્ક્સ કપાવવામાં હજુ પણ તમારા ચાન્સ ઓછા રહે. પણ આ એવી વસ્તુ છે કે જરાક પણ ખોટું કર્યું, એક વિસર્ગની પણ માત્રા મિસ્ટેક થાય એટલે માર્ક્સ કપાઈ જાય. તો એટલા માટે આ એક સરસ મજાનું સરળ સંસ્કૃત વ્યાકરણ કરીને એક પુસ્તક છે જેની અંદર તમને આ બધી જ વસ્તુ ડિટેલમાં જે અત્યાર સુધી પૂછાઈ ચૂકી છે એ પણ છે, જે પૂછાઈ શકે એ પણ આપેલા છે.
બરોબર, સીન પેસેજ અનસીન પેસેજ, પઠિત ગદ્યાર્થગણ અપઠિત ગદ્યાર્થગણ બધી જ વસ્તુ છે. સેક્શન ડી સમાનાર્થી ની અંદર આપણે જોવાનું છે કે કયા કયા સમાનાર્થી પૂછાઈ શકે એવા છે. બરોબર, કયા કયા સમાનાર્થી કામના છે. તો કે આની પીડીએફ તમને મળી જશે, સ્ક્રીનશોટ પણ તમે આમાંથી લઈ શકો છો. તો કે ભાઈ અનંતરમ, અનલહ, અપરાધઃ, અપૂર્વઃ, અભ્યાગતઃ, અમર્ષઃ, અલિકમ, અવશ્ય, અશ્વઃ, અક્ષી, આપદા, આલોકઃ, આદિ, ઈચ્છા, ઉત્પાદયિતા, ઉદ્યાનમ, આ બધા અહીંયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બાજુ જોવા જઈએ તો કાષ્ઠમ, પુલિશઃ, કૌશલમ, ખગઃ, ગીરા, ગૃહમ, ઘટઃ, ચક્ષુઃ, ચૌરકર્મ, જલાશય, જાયા, તાતઃ, આ બધા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. ચલો ત્યારબાદ હજુ એનાથી આગળ પણ આપણે જોઈએ તો અહીંયા સરસ મજાના બીજા પણ આપેલા છે. કયા કયા? તો કે ઉત્પાદયિતા, ઉદ્યાનમ, અને આ બાજુ તાતઃ, દરિદ્રતા. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ તમારે વાંચવાના છે, બધા જ તમારે વાંચવા જોઈએ પણ જરા પણ ગભરાયા વગર આમાં જેટલા મેં તમને અહીંયા ટીક કરાવેલા છે એ વધારે મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી ઓલરેડી પૂછાઈ ચૂક્યા છે અને પૂછાવાની શક્યતા હજી પણ વધારે છે. તો એટલા માટે આ તમારે લર્ન કરી લેવાના છે. ચલો ચલો સમાનાર્થી થઈ ગયા. તો એવી જ રીતે બીજા વિરોધી પણ આપણે જોવાના છે. બરોબર છે, સમાનાર્થી આપણે જોયા સરસ મજાના, એવા બીજા સમાનાર્થી પણ છે જે આપણે હજી આગળ જોશું. વિરોધી પણ કયા કયા પૂછાઈ શકે છે એ પણ આપણે અહીંયા જોવાના છે. આ તો સંધિ છે. બરોબર, વિરોધી કયા કયા પૂછાઈ શકે છે? તો કે અહીંયા આપણને ઉપસ્થિત જ છે. ઓકે રાઈટ. ચલો તો કે વિરોધીમાં પણ ઘણા બધા પૂછાઈ શકે એવા છે. કયા કયા છે? તો કે ભાઈ વૃત્ય, મૃદુ, હૃષ્ટ, લાભ, લઘુની, વાચાલમ, વિખ્યાત, વિયોગ, વિષમ, વિષાદ, વૃદ્ધ, શનિ, શત્રુ, શીઘ્રમ, શુદ્ધમ, સકૃત, સંગ, સદ્ભી, સરથ, સત્વરમ, આ બાજુ હેયમ, સ્વર્ગમ, સ્વગતમ, સોત્સાહ, સુલભ, સાશ્ચર્ય, સહાય, સરોષમ, સમીપમ, સમુદ્રેહી. આટલા પૂછાઈ શકે એમ છે. બોર્ડની અંદર ઓલરેડી પૂછાય, આ બધા તો કરવાના જ હોય પણ આ બધા પણ વિશેષમાં પૂછાઈ શકે છે. તો આ બધા જ વિરોધાર્થી પણ આપણે લર્ન કરવાના છે. રાઈટ. ચલો ત્યારબાદ આપણે સમાસ ઉપર થોડીક નજર નાખી દઈએ કે કયા કયા સમાસ પૂછાઈ શકે એવા છે. બરોબર, તો સમાસમાં પણ ઘણા લોકોને ડાઉટ હોય છે. 2 માર્ક્સના સમાસ હોય છે, કેવી રીતે પૂછાશે, કયા પૂછાશે? તો કે ઓલરેડી આપણે 2 સમાસ છે, દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસ આપણે 9th સ્ટાન્ડર્ડ ની અંદર ભણી ગયા હતા, પણ અત્યારે કદાચ યાદ ન હોય તો આ જ સરળ સંસ્કૃત વ્યાકરણની જે પાઠ્યપુસ્તક છે એની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરજો. એની અંદર બધી જ વસ્તુ વિસ્તારમાં આપેલી છે. પણ એમાં પણ સૌથી વધારે મહત્વપૂર્ણ કયા છે? તો કે દ્વંદ્વ સમાસની અંદર અહોરાત્ર છે, કાર્ય છે, ગુણ દોષયો, ગો ઘોટકાદય, જટાવલ્કલાની, જરારોગયુક્ત, ધર્મક્રોધયો, ધર્માર્થ મોક્ષેભ્ય, પય પાવકયોરિવ, પશુ પક્ષી માનવાન, પિનાકફણી બાલિંદુ. બરોબર, ભયા ભયે, મહાક્ષીણ દીન. મહાક્ષીણ દીન ઘણા લોકો એમ પૂછતા હોય કે કર્મ મહા આવ્યું એટલે કર્મધારય સમાસ હોય, પણ નહીં. મહાક્ષીણ દીન, મહાક્ષીણ મહાદીન. બરોબર, તો એવો અહીંયા સમાસ થતો હોય છે. બરોબર, વટખદિરાદય, સ્તોત્ર મંત્રમ, હર્ષામર્ષ ભયોદ્વેગૈ. પછી તત્પુરુષ સમાસની અંદર જઈએ તો ઔષધલાયશ્રિત, સ્વર્ગસ્થિત, હસ્તગત. તૃતીય વિભક્તિની અંદર જઈએ, તૃતીય તત્પુરુષ કયા કયા? તો કે આશ્ચર્યચકિત, ઉપશમન શૂન્યેન, કોપકલુષિતા, કોપાવિષ્ટ, ક્રોધમૂર્છિત, ક્ષોભરહિત, જરારોગયુક્ત, તુષાતુર, દારવિહીનાનામ. એવી જ રીતે પવર્ગ મૂર્તિ રચિતા, પવર્ગ રચિતા મૂર્તિ, પીડાગ્રસ્ત, પુત્ર શોક સમુત્થિત, પ્રકૃતિ નિર્મિતા. બરોબર, પ્રસ્થ પરિમિતેન. આ તૃતીય તત્પુરુષની અંદર એ સિવાય પણ મુક્તામણી વિભૂષિતમ, વિઘ્ન વિહિતા, શૌચાર્થમ, સાધુ સેવિતા. સાધુ સેવિતા વારંવાર પૂછાય એવો શબ્દ છે. બરોબર, સુખપૂર્ણમ, સ્નાન શુદ્ધાયા. તૃતીય તત્પુરુષની અંદર પૂછાય એવા છે. ચતુર્થી તત્પુરુષની અંદર 3 જ સમાસ તમારા સિલેબસની અંદર અભ્યાસક્રમની અંદર આપેલા છે, એ પણ આમાં પૂછાય એવા છે. લર્ન કરી લેવાના. પરહિત નિરતઃ, પુત્ર હિતે, ભોજનાર્થમ. એવી જ રીતે પંચમી વિભક્તિની અંદર પંચમી તત્પુરુષ કયા કયા? તો નદી જલ વિયોગ, પરસ્પર વિરુદ્ધે, મદ ભયેન, લોકોત્તરાણામ, વિઘ્ન ભયેન અને તદનંતરમ. આ પૂછાય એવા છે. બરોબર, ત્યારબાદ આપણે જોવા જઈએ
ચલો ત્યારબાદ ષષ્ઠી તત્પુરુષની અંદર કયા કયા પૂછાય છે તો કે ષષ્ઠી તત્પુરુષ સૌથી મોટો સમાસ છે બરોબર જેની અંદર સૌથી વધારે શક્યતા રહી પૂછાવાની તો અનાગત વિધાતા છે અનાર્ય શતય છે અશોક પલ્લવા નિરુદ્ધ છે અક્ષ ક્રીડા આત્મદોષમ આહાર વૃત્તિ એકપુત્ર વિનાશાત કાલ પર્યયાત કાવેરી તીર પતને કાષ્ઠખંડ કુરુકુલ પ્રદીપ કોટનાથ ક્રોધવશાત ગંગા તીરે ગમન માર્ગે ગાન સરસ્વતી આટલા સમાસ જે છે એ પૂછાઈ શકે છે તો એટલા માટે ધ્યાન રાખવાનું રહેશે આ બધા સમાસ આપણે લર્ન કરવાના છે ત્યારબાદ ષષ્ઠી તત્પુરુષનું તો લિસ્ટ બહુ મોટું છે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે બરોબર જે વિદ્યાર્થીઓને કદાચ થોડીક વાંચવામાં તકલીફ પડતી હોય સ્ક્રીનશોટ પાડી શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આની લિંક મળી જશે જેથી તમે સરળતાથી યાદ કરી શકો છો ચલો ત્યારબાદ ષષ્ઠી તત્પુરુષ હજી કન્ટિન્યુ છે તો કે ગીતા મૃતમ ગુણ સંપદા ગુરુ વચન બરોબર ગૃધ્ર રાજેન ઘટના સ્થલા ચંદન તરુ ચંદ્રગુપ્ત રાજ્યમ ત્યારબાદ જગત વિધાતારમ જનસેવનમ જલ પ્રવાહેણ જાતૃગૃહે દાર ગ્રહણાય દીપ દર્શન દુઃખાનુભૂતિ દૂત ઘાતકાહ ધીવરાલાપ ધ્યાન યોગમ આટલા આમાંથી પૂછાઈ શકે એવા છે આ બાજુ કદાચ આપણે જોવા જઈએ બરોબર તો હજી નીચે પણ અહીંયા આપેલા છે રાઈટ ચલો તો નંદ રાજ્યમ છે નિસર્ગ વિરોધીની છે નૃપતિ છે નિસર્ગ વિરોધી વારંવાર પૂછાય છે એવો શબ્દ છે એટલા માટે ધ્યાન રાખવાનું છે બરોબર ચલો ત્યારબાદ કયા છે તો કે ભાઈ પરકલત્રમ પતંગોત્તમ પરદાર અભિમર્શનાત પરદોષણ દર્શન દક્ષાહ પરવૃત્તેનેય બુદ્ધે પર્વત શૃંગાવહ પાત્રોપયોગાવસાને प्रतिवेशिक धर्म भावेन पूर्णिमा चंद्रेण पूर्व नृपते पूर्व राजपुरुषाः बोध प्राप्ति भाराधिक्येन અને આ બાજુ જોવા જઈએ તો યદુકુલ પ્રવાલહ રાજવિરોધિન રાક્ષસ કલત્રસ્ય રૂપ સંપદામ લોક વિનાશાય વ્યાઘ્ર મુખાત વાક્છલમ વાલુકાનિકરહ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમાનાર્થીમાં ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે વાલુકાનિકરહ સમાસ કયો છે તો કે ષષ્ઠી તત્પુરુષ વાલુકા એટલે કે રેતી નિકરહ એટલે કે ઢગલો રેતીનો ઢગલો અને આ સમાનાર્થીની અંદર પણ પૂછાય છે વાલુકાનિકરહ એટલે શું તો કે રેતીનો ઢગલો વિચાર પથમ વિજયોત્સવમ વિત્તદાસ વિદ્યાભ્યાસ વિશ્વયુદ્ધે વિષપાદપસ્ય શારદનિશા સમુદ્ગતેન શાલિપ્રસ્થેન શિષ્ય હિતાય સંસ્કૃત સાહિત્ય પ્રકાશે આ બાજુ જોઈએ તો સ્વર્ગવશાત સ્વેદ શરીરમ સૂર્યાંશુભિ શ્રેષ્ઠી પુત્ર સપ્તમી ની અંદર જોઈએ તો આવર્ત પાતતા ખગોત્તમ પતંગોત્તમ જો અહીંયા પણ એક શબ્દ આપણે જોઈ ગયા કે પતંગોત્તમ આમાં પણ આવે અને પતંગોત્તમ આમાં પણ આવે ષષ્ઠી પણ આવે ને સપ્તમી પણ આવે પણ આપણે લેવા દેવા નથી પરીક્ષાની અંદર શું પૂછાય છે ભાઈ તત્પુરુષ છે કર્મધારય છે કે બહુરી છે આપણે તત્પુરુષ લખી નાખવાનો ષષ્ઠી હોય કે સપ્તમી હોય એ પછી એ વ્યક્તિ સામે વાળો ચેક કરવા વાળો ગણ્યા રાખશે કારણ કે સમાસ એક એવો ટોપિક છે ને જે હકીકતે એક શબ્દ પરથી તમને ખબર પડી શકે નહીં બરોબર પણ એની અંદર અત્યારે આપણે ડિટેલમાં ન જતા ભોજન રુચિ શારદ નિશા સમુદ્ગતે ન શારદ નિશા સમુદ્ગતે ન બરોબર તો આ સરસ મજાનો શબ્દ છે અને સેન્ટેન્સ મેકિંગ ની અંદર પણ આ શબ્દમાંથી પૂછાય છે ટ્રાન્સલેશન પણ આ ડ્રામાનું પૂછાય છે એટલા માટે યાદ રાખવાનું છે ઉત્તમ જનાહ એક પુત્ર વિનાશાત કુટુંબી જનાહ કૃષ્ણાંગારણ કર્મધારય સમાસ ચાલુ થઈ ગયા છે કર્મધારય સમાસનું બહુ મોટું લક્ષણ છે શું તો કે SSCA બે શબ્દ હોય તો જ સમાસ બને પહેલો શબ્દ છે ને એ કાં તો સાઈઝ હોય શેપ હોય કલર હોય અથવા તો એડજેક્ટિવ હોય સાઈઝ હોય એટલે કેવી રીતે સાઈઝ હોય તો કે ભાઈ બૃહત શરીરમ બૃહત એટલે કે મોટું શરીરમ એટલે કે શરીર તો બૃહત શરીરમ સાઈઝ હોય અથવા તો શેપ હોય તો કે ભાઈ ગોલ કંદુકમ બરોબર ગોળ આકારનો દડો હવે દડો ગોળ જ હોય તો તમને ખબર હોય ને મને ખબર હોય પણ ગોલ કંદુકમ તો આ શેપ બતાવે અથવા તો કલર બતાવે બરોબર કાળો હોય ભીળું હોય લીલું હોય ભૂરું હોય કૃષ્ણ ચાસો સર્પ કૃષ્ણ સર્પ અથવા તો પીત ચાસો અંબર પીતાંબર તો પીત છે કે કૃષ્ણ છે તો કે એ કલર બતાવે અને એડજેક્ટિવ જે શબ્દની આગળ કોઈ પણ જાતનું વિશેષણ લાગે અથવા તો મહા સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ છે મહાવૃક્ષ મહાત્મા મહાપુરુષ મહારાજા બરોબર તો જેની આગળ મહા લાગતું હોય એ પણ એડજેક્ટિવ ની અંદર ગણાય છે તો એ કર્મધારય સમાસનું લક્ષણ છે SSCA યાદ રાખવા જેવી બાબત છે ચલો આગળ ઘનાંધકારેશ વિવ પવર વગર રચિતા મૂર્તિ જડ પદાર્થો જલાશાનંતરમ બરોબર તો આટલા શબ્દો સમાસ છે જે એક્ઝામ ની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પૂછાઈ શકે એવા છે નીચેની બાજુ પણ આપણે થોડીક નજર નાખી લઈએ તો અહીંયા માલતી લતા મંડપ મંડિતમ છે બરોબર પછી અહીંયા પૂર્વ રાજપુરુષા છે મંગલપટે નૈવ છે તો આ બધા સમાસ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે તો એટલા માટે ખૂબ જ ધ્યાનથી આ બધા સમાસ વાંચી લેવાના છે વાંચવાના બધા જ છે પણ આની ઉપર થોડુંક વધારે ધ્યાન આપણે આપવાનું રહેશે ચલો સમાનાર્થી વિરોધાર્થી ત્યારબાદ
સંધિ, કઈ સંધિ પૂછાઈ શકે છે આ પણ એક બહુ મોટો પ્રશ્ન આવીને આવો ઉભો રહે છે કે કઈ સંધિ કામની છે, બરોબર. તો અહીંયા આપણે થોડીક સંધિ પર નજર નાખી દઈએ, બરોબર. અને સરળ સંસ્કૃત વ્યાકરણની પીડીએફ ની અંદર આ બધી જ વસ્તુ તમને સરળતાથી મળી જશે, કઈ કઈ સંધિ પૂછાઈ શકે છે એ પણ છે, બરોબર. અને બધું જ મટીરિયલ તમને પીડીએફ ની અંદરથી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી લિંક પરથી મળી જશે. પણ અને આ વિશેષ જે મેં અલગથી મેં ટિક કરાવેલા છે એની પણ પીડીએફ, એની પણ યાદી તમને મળી જશે, બરોબર. તો તુષેભ્યસ તંડુલાહ, તુષેભ્યઃ તંડુલાહ, દ્વંદ્વોધિગુરપી ચાહમ દુઃખાન્યનુભૂય દુઃખમ અનુભવંતોપી દૃષ્ટિરિવ, બરોબર. દેશોયમ ક્ષોભરહિત માનવાહ ધર્મ ક્રોધયોર એકત્ર વૃત્તિ, બરોબર. ધર્મ ક્રોધયોર એકત્ર વૃત્તિ, તો એ કેવી વૃત્તિ કહેવાય? તો કે નિસર્ગ વિરોધી કહેવાય. નિસર્ગ વિરોધી પયઃ પાવકયોરિવ, દૂધ અને અગ્નિ જેવી. ધ્વનિ રીતિ, ધ્વનિ ઇતિ નરવૈરસ્ય, બરોબર. નદી જલ વિયોગસ્યતિ ચત્વાર વિઘ્નાઃ, સંધિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારબાદ નવમિત્ય વદ્યમ નાવર્ગરોહતિ નીતિર ન નિહત્યેશ પરસ્તાત. આ બાજુ જોઈએ તો પયઃ પાવકયોરિવ, હમણાં જ આપણે વાત કરી ગયા, પયઃ પાવકયોઃ ઇવ, બરોબર. પશવસ્તુ, પછી પ્રવિચાર્યોત્તરમ પ્રવૃત્તિર ભવતિ પ્રસવો ભવતિ. ત્યારબાદ પ્રાકૃત ભાષાણાંચ પિતામહો મંગલપટેહે નૈવ પિતુરાગના, બરોબર. પુત્ર શોક સમુત્થિતોગ્નિર ન પુનરપી પુનર્ભવતો ભવિષ્યતિ બભુવદ્ભુતમ બહવોનુપમાહ બહુમત્સ્યોયમ હૃદઃ, બરોબર. તો આ બધા જ જે સંધિ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય પણ ઘણી બધી સંધિ છે જે મહત્વપૂર્ણ છે, તમને ઓલરેડી પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલી છે, એની અંદરથી તમે જોઈ શકો છો. ચાલો, ત્યારબાદ હજી આપણે બીજી ઇમ્પોર્ટન્ટ એક ચર્ચા કરવાની છે. કઈ? તો કે હજી કઈ ઇમ્પોર્ટન્ટ આપણાથી ચૂકાઈ જતું નથી એના માટેની વાત, બરોબર. તો કે આની અંદર તમને સેન્ટેન્સ જોવા મળે છે, એરેન્જ ધ સેન્ટેન્સ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, બરોબર. અહીંયા આપણને સંધિ જોવા મળે છે. આ પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, સંધિની, સમાનાર્થીની, વિરોધાર્થીની, બરોબર. અને એ સિવાય કૃદંતનું પણ હજી આપણે એકવાર નજર મારવાની છે, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોનો એવો પ્રશ્ન આવે છે કે સર હજી કૃદંતમાં સમજાતું નથી, હજી ભેગું થતું નથી. વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ કહું કે આપણી પાસે કૂતરો પડે ને તો આપણે ભાગી શકાય, જ્યારે હાવજ સામે આવીને ઉભો રહી જાય ને પછી ભાગવાનું હોય જ નહીં, પછી અસ્ત્ર શસ્ત્ર મૂકી દેવાનું હોય ને ભગવાનના ભરોસે હોય. પણ હજી પણ આપણી પાસે એક ઉમ્મીદ છે, થોડોક સમય છે, એ સમયને ધ્યાનમાં રાખીને થોડીક હજી આપણે રિવિઝન કરી લઈએ. મહત્વપૂર્ણ બાબતો ઉપર ધ્યાન રાખવાનું છે. પહેલા ચેપ્ટરની અંદર કઈ કઈ સંધિઓ પૂછાઈ શકે છે, કઈ કઈ મહત્વપૂર્ણ છે, બધી જ સંધિ અહીંયા તમને આ પીડીએફ ની અંદર જોવા મળી શકે છે. અને વિશેષમાં તમારી પાસે ગ્લોસરી, ટેક્સ્ટ બુક એટલે પાઠ્યપુસ્તકની અંદર શબ્દાર્થની અંદર પણ આ બધી સંધિઓ તમને જોવા મળે છે. તો એટલા માટે આ પીડીએફ માંથી તમે આ બધી વસ્તુ પણ જોઈ શકો છો, બરોબર. ત્યારબાદ અલગ અલગ જાતની બધી જ સંધિ આમાં આપેલી છે, ચેપ્ટર વાઇઝ આપેલી છે, એક એક ચેપ્ટર વાઇઝ, કે ચેપ્ટર નંબર 14 માંથી આ, ચેપ્ટર નંબર 15 માંથી આ, ચેપ્ટર નંબર 16 માંથી આ. હવે ઘણીવાર આપણને એવું થતું હોય કે આટલી બધી સંધિ વાંચવાની, પણ વિદ્યાર્થી મિત્રો એવું નહીં. આપણે પરીક્ષા આપવા બેસીએ ને તો આપણે પણ થોડુંક શિક્ષક જેવું વિચારવું પડે, કારણ કે પેપર આપણી જેવા સામાન્ય માણસો જ કાઢે છે, બરોબર. તો એ લોકો કેવી રીતે એ વેઇટેજ બેલેન્સ કરતા હોય કે એક ચેપ્ટરમાંથી આ વસ્તુ પૂછી, 4 માર્કની વસ્તુ પૂછી, તો બીજા ચેપ્ટરમાંથી 4 માર્કની વસ્તુ પૂછવાની, બરોબર. તો આવી રીતે વેઇટેજ હોય, કારણ કે આપણા ટોટલ ચેપ્ટર કેટલા? તો કે 20, બરોબર. અને દરેક ચેપ્ટરમાંથી 4 માર્કનું પૂછે તો 20 ગુણ્યા 4 એટલે 80, બરોબર. તો 80 માર્કનું પેપર તમારું આવી રીતે બનતું હોય છે, બરોબર. હા, 2-3 ચેપ્ટર એવા છે કે જેની અંદર 19-20 કા ફરક છે, બરોબર. તો એમાંથી એક ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું લીધું હોય, તો બીજા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું લીધું હોય, 19-20 કા ફરક છે, બરોબર. ચલો આગળ. તો આવી રીતે બધી જ સંધિ તમને આ પીડીએફ ની અંદર આપેલી છે. અને એ સિવાય જે હમણાં આપણે વાત કરી ગયા સમાસ, બરોબર. બધા જ ચેપ્ટરની અંદરથી જે મહત્વપૂર્ણ સમાસ છે એ પણ અહીંયા આપેલા છે. 300 જેટલા સમાસ અહીંયા વિદ્યાર્થી મિત્રોએ મહેનત કરીને સરસ મજાની પીડીએફ બનાવેલી છે, બરોબર. એને પણ આપણે દિલથી એકવાર અભિનંદન કરીએ છીએ અને એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. પરીક્ષા માટે દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. બધા જ સમાસ તમને આ પીડીએફ ની અંદર જોવા મળશે, બરોબર. ચલો, ત્યારબાદ હવે આપણે બીજી પીડીએફ જોવાની છે. કઈ? તો કે જો મેં તમને જે વાત કરી ને, સરળ સંસ્કૃત વ્યાકરણ નામનું એક પુસ્તક છે, બરોબર. તો એ પુસ્તકની અંદર પણ સેક્શન વાઇઝ અલગ અલગ વસ્તુ, હવે મેં તમને કીધું એમ કે ગદ્ય ખંડાનુવાદ, એની અંદર તમને ટોટલ અલગ અલગ પેરેગ્રાફ જોવા મળશે કે જે તમને બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકાય એવા છે, બરોબર. તો હવે એવા કયા કયા છે? એવા કયા કયા સમાસ છે કે કઈ કઈ વસ્તુઓ છે જે આ ઓલરેડી પૂછાઈ શકે એવું છે?
તો એની ઉપર પણ આપણે નજર નાખવાની છે. એક સ્પેશિયલ પીડીએફ. હવે સરળ સંસ્કૃત વ્યાકરણની તમે પીડીએફ જોશો ને તો તમને એમ થાય કે ઓહો આની કરતા તો ગલ્લો ઉતારીને હોલ્ડરમાં આંગળી નાખી સ્વિચ ચાલુ કરી દેવાય, પણ એવું કંઈ કરવાની જરૂર નથી. અહીંયા એમાંથી પણ જે મહત્વપૂર્ણ બાબતો છે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, એ બધી બાબતો અહીંયા રજૂ કરેલી છે આ પીડીએફ ની અંદર. તો ગદ્ય ખંડાનુવાદ, બરોબર, એટલે કે ટ્રાન્સલેશન, પેસેજ ટ્રાન્સલેશન. તો ટોટલ આની અંદર તમે જોશો તો 26 જેટલા અલગ અલગ ટ્રાન્સલેશન છે, પણ 26 માંથી આપણે કયા કયા વાંચવાના? તો કે અહીંયા તમને પેજ નંબર સહિત આપી દીધેલું છે કે આ જે ટ્રાન્સલેશનના પેસેજ છે આ વધારે મહત્વપૂર્ણ છે, પૂછાઈ શકે એવા છે. અને તમે તમારા પ્રીવિયસ પેપર જે તે સ્કૂલ, શાળા કે જે તે ક્લાસીસના કે જે તે સર ટીચર તમને ભણાવતા હોય એના તમે પ્રીવિયસ પેપર જોશો તો આની અંદરથી જ મોસ્ટલી તમારું પેપર નીકળશે. એટલે આપણે એવું ધારી શકીએ કે આવનારું બોર્ડનું પેપર જે સોમવારે આવવાનું છે ને તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સંસ્કૃત છે એક સ્કોરિંગ સબ્જેક્ટ છે, 100 માંથી 100 આવી શકે એમ છે. તો એટલા માટે આપણે પ્રયાસ કરવાનો છે કે આપણે પણ એને સારી રીતે નિભાવી શકીએ. એવી જ રીતે તમે જુઓ તો ગદ્યાર્થ ગ્રહણ અને પઠિત સીન પેસેજની વાત છે, જે મેં તમને વાત કરી કે 26 જેટલા અલગ અલગ પેસેજ છે, બરોબર. તો આ બધા જ પેસેજ એમાંથી પૂછાય એવા છે અને ઓલરેડી તમને એના પેજ નંબર પણ આપેલા છે. એ પીડીએફ સરળ સંસ્કૃત વ્યાકરણની ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. ત્યારબાદ આપણે જોઈએ તો પદ્ય ખંડાનુવાદ, બરોબર. પદ્ય ખંડાનુવાદ એટલે કે શ્લોકનું ટ્રાન્સલેશન. તો એમાં પણ કયા કયા શ્લોક છે જે પૂછાઈ શકે એવા છે, બરોબર. તો એની પર આપણે થોડીક નજર મારી દઈએ. ચલો, તો પદ્ય ખંડાનુવાદની અંદર પ્રવિચાર્યો તરમ દેયમ સહસા નવદિત પેજ નંબર 33, ટેક્સ્ટ બુક નું નહીં, સરળ સંસ્કૃત વ્યાકરણ નામની જે પીડીએફ તમને નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, એની અંદર આ બુકની પીડીએફ છે. એની અંદર પેજ નંબર 13 ઉપર, કારણ કે તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો ખાલી શ્લોક મળશે, પણ આ પીડીએફ ની અંદર તમને આનું ટ્રાન્સલેશન પણ મળી જશે. દરેક વસ્તુ, પછી એ પઠિત હોય, અપઠિત હોય, ગદ્યાર્થ ગ્રહણ હોય, બરોબર. તો એ બધી જ વસ્તુનું તમને સોલ્યુશન એની અંદર મળી જશે, બરોબર. એરેન્જ ધ સેન્ટેન્સ છે, સમાનાર્થી, વિરોધાર્થી, ગ્રામરના બધા જ ટોપિક અંદર આપેલા છે, એ પણ તમે એની અંદરથી જોઈ શકો છો. ધ્યેયમ સનાતનમ બ્રહ્મમ હેયમ, બરોબર. પછી સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિતઃ, બરોબર. આરોપ્યતે શિલાશૈલે, બરોબર. યથા ચતુર્ભી, ભાઈ યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે, ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. કેમ? કારણ કે આ પ્રશ્ન એક્સપાન્ડ ધ મીનિંગ માં પણ પૂછાય છે, પદ્ય ખંડાનુવાદમાં પણ પૂછાય છે, અને શોર્ટ નોટ તરીકે અથવા તો ક્વેશ્ચન આન્સર તરીકે પણ પૂછાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. તો એટલા માટે આ પણ તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે. પ્રારભ્યતેન ખલુ વિઘ્ન ભયેન નીચે, પ્રારભ્યતેન ખલુ વિઘ્ન ભયેન નીચે, 3 જાતના પુરુષો હોય છે, બરોબર. પ્રારભ્યતેન નખલુ વિઘ્ન ભયેન નીચે, જે નીચ લોકો છે એ વિઘ્નના ભયથી કાર્યનો પ્રારંભ કરતા નથી. મધ્યમ પ્રકારના જે લોકો હોય છે કાર્ય ચાલુ કરે પણ જેવી મુસીબત આવે એટલે મૂકી દે છે. અને જે ઉત્તમ પ્રકારના લોકો છે વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાન, તો જે હંમેશા વિઘ્નોની સામે લડત કરતા હોય છે. કારણ કે આપણી પાસે બે ઓપ્શન હોય છે ને વિદ્યાર્થી મિત્રો, એક ખૂણામાં બેસીને રડી લેવું, એક ખૂણામાં બેસીને રડી લેવું, અથવા તો આખા જગ સામે લડી લેવું, બરોબર. તો આપણે એ લડી લેવાનું છે, જે છેક સુધી મૂકવાનું તો થતું જ નહીં, બરોબર. પુષ્પા ઝુકેગા નહીં સાલા, બરોબર. પણ હકીકત એવું નથી હોતું, ક્યારેક ક્યારેક નમવું પણ પડે છે, કારણ કે જે નમે સૌને ગમે એવું અભિમાન રાખવાનું નહીં. કારણ કે ભગવાન કોઈ દિવસ પોતાના ભક્તોની અંદર બે વસ્તુ ન જોઈ શકે, એક અભિમાન અને બીજું એના ભક્તોનું દુઃખ, કે એના દુઃખમાં પડતા આંસુ, આ બે વસ્તુ ન જોઈ શકે. એટલે આપણે કઈ ભગવાન આગળ રોવા નથી જવાનું, પણ આવું ખોટું અભિમાન પણ ન રાખવું. ચલો ભાઈ, પ્રારભ્યતે નખલુ વિઘ્ન ભયેન નીચે, ખૂબ જ મહત્વપૂર્ણ શ્લોક છે, બધી જ રીતે પૂછાઈ શકે એવો છે. એટલા માટે થોડુંક ધ્યાનથી લર્ન કરી લેવો, યાદ કરી લેવો. વાહ, સરસ મજાના આપણને અહીંયા પીડીએફ સ્વરૂપે ગોઠવણી કરી આપેલી છે. અને ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાય ન વિદ્યા ન વૃત્રમય ગતિસ્તમ તુમે કા ભવાની. ભાઈ આ તમને શ્લોક પૂર્તિમાં તો નથી પૂછાતો, પણ આ વસ્તુ જે છે તમને આમાં પદ્ય ખંડાનુવાદમાં પણ પૂછાય છે, ક્વેશ્ચન આન્સર તરીકે પણ પૂછાય છે કે ભાઈ કવિ છે, લેખક છે, એને કયા કયા સંબંધોથી ત્યાગ કરીને માતાજીની શરણમાં આવે છે. ત્યારબાદ ન જાનામે પુણ્યમ ન જાનામે ધનમ, બરોબર. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, આ પૂછાય છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ આપણને એમસીક્યુ માં પણ પૂછાય છે. ચતુર્વિધા ભજન્તે મામ, જેમ આપણે વાત કરી ગયા કે આ શ્લોક છે આ પદ્ય ખંડાનુવાદમાં પણ પૂછાય છે, એક્સપાન્ડ ધ મીનિંગમાં પણ પૂછાય છે, અને બદલીને એને શોર્ટ નોટમાં પણ પૂછી શકાય છે. યસ્માન નો દ્વિજતે લોકો લોકાન નો દ્વિજતે જય, બરોબર. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય ભયા ભય, તત પર્વત શૃંગાભ તીક્ષ્ણ તુંડ, ચેપ્ટર નંબર 16 ચાલુ થઈ ગયું ભાઈ. તત પર્વત શૃંગાભ તીક્ષ્ણ તુંડ આ સમાસમાં પણ પૂછાય છે, બરોબર. તીક્ષ્ણ તુંડ યસ્ય સ, તીક્ષ્ણ તુંડ એટલે કે અણીવાળી ચાચ જેની છે તે કોણ? તો કે ભાઈ જટાયુ, બરોબર. અહીંયા જટાયુનો બોધ થાય છે. કયો સમાસ છે? બહુરી સમાસ છે. તીક્ષ્ણ તુંડ, તીક્ષ્ણ દંડ, આ બંને બહુરી સમાસ છે. યત કૃત્વાના ભવેત ધર્મો, બરોબર. તો આ પણ
ટ્રાન્સલેશન ની અંદર પૂછાઈ શકે છે ભાઈ નિવર્તય ગતિમ નીચામ વૃદ્ધો હમ તો આમ યુવા ધનવી ભગવત કિમ ઉપાદેયમ ગુરુર્વચ આ પણ બહુ મહત્વપૂર્ણ છે પૂછાઈ શકે એવું છે બરોબર અને આ બધા જ શ્લોક પદ્ય ટ્રાન્સલેશન ની અંદર પૂછાઈ શકે એવા છે ભાષાંતર ની અંદર પૂછાઈ શકે એવા છે યથાનૈતિ કૈલાસમ છે બરોબર દ્વંદ્વો દિપુરપી ચાહમ મદગે હે બરોબર પુરાણ મિત્યવન સાધુ સર્વમ અને આ જે છેલ્લા થોડાક ચેપ્ટરના જે શ્લોકો છે ને એ તો ખાસ લર્ન કરી જ લેજો એના મીનિંગ છે કે એનો એક્સપ્લેનેશન છે કે એનું સારાંશ છે મોરલ છે આ બધી વસ્તુ લર્ન કરી લેવી નાટ્યખંડાનુવાદ ભાઈ નાટ્યખંડાનુવાદ અહીંયા આપણે સરસ મજાની નજર એક મારી જશું કે કયા ડ્રામાના ટ્રાન્સલેશન પૂછાઈ શકે છે બરોબર તો કે ડ્રામાના ચેપ્ટર કયા કયા છે તમે સૌ જાણો છો બરોબર તો નાટ્યખંડાનુવાદની અંદર પેજ નંબર 45 પેજ નંબર 45 પણ કેની અંદર તો ભાઈ સરળ સંસ્કૃત વ્યાકરણની અંદર સરળ સંસ્કૃત વ્યાકરણની અંદર કોઈ તમારા ટેક્સ્ટબુક ની અંદર આ બધી વસ્તુ સર્ચ કરવા જતા નહીં બરોબર ટેક્સ્ટબુક ની અંદર અલગ અલગ પેજ નંબર પર હશે આ બધી વસ્તુ ચેપ્ટર નંબર 4 ની અંદરથી પણ આ ભાગ લેવામાં આવે હવે અહીંયા તમે એમ કહેશો કે અહીંયા તો ખાલી એક લાઈન આપી છે આપણે કેવી રીતે સમજવાનું તો એના માટે આ જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ને પીડીએફ એ પીડીએફ ઉપર તમે નજર મારજો અને એના પેજ નંબર 45 તમે ઓપન કરશો એટલે તમને આખો એ 4 સેન્ટેન્સ 4 ડાયલોગ નો આખો ડ્રામાનો પાર્ટ મળી જશે ને જેનું ટ્રાન્સલેશન ત્યાં ઓલરેડી ગુજરાતી ભાષાની અંદર આપેલું છે જે ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે જરા પણ ગભરાવાની જરૂર નથી સંસ્કૃત સબ્જેક્ટ એવો છે જે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેને સેમ રહે છે ફક્ત ભાષાંતરની અંદર અને ક્વેશ્ચન આન્સરની અંદર જ તફાવત જોવા મળે છે ધૃતરાષ્ટ્ર યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ આ બધી જ વસ્તુ આપણે લર્ન કરવાની છે બધા જ ડ્રામાના પોર્શન છે અલગ અલગ પેજ નંબર ઉપર તમને આપેલા છે સરળ સંસ્કૃત વ્યાકરણની અંદર તો આ બધા જ પોર્શન તમારે એક વાર વાંચી જવાના છે લર્ન કરી જવાના છે કેમ કારણ કે પૂછાવાની શક્યતા બહુ વધારે છે બરોબર પાત્ર ઉક્તિ કયા કયા પાત્રના સેન્ટેન્સીસ પૂછાઈ શકે હવે મેં તમને જે વાત કરી ને સરળ સંસ્કૃત વ્યાકરણ એની અંદર પાત્ર ઉક્તિ પણ આપેલી છે બરોબર એની અંદર કયા કયા પાત્ર કઈ કઈ વસ્તુ બોલે છે એ પણ હું તમને હજી સરળ સંસ્કૃત વ્યાકરણની આખી પીડીએફ બતાવીશ એની અંદરથી પણ તમને જોવા મળશે જ બરોબર પાત્ર ઉક્તિની અંદર આ બધા પાત્ર એવા છે કે આના સેન્ટેન્સીસ વારંવાર પૂછાય છે ત્યારબાદ કૌંસમાં આપેલા પદોને યોજીને સંસ્કૃત વાક્ય બનાવવું બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે કેમ કારણ કે આ એક એવી બાબત છે એક આ થઈ ગઈ કે ભાઈ સંસ્કૃત બ્રેકેટમાંથી તમારે સેન્ટેન્સ મેક કરવાનું છે એ સિવાય છે કે પદ શુદ્ધિ બરોબર અથવા તો શબ્દ શુદ્ધિ બરોબર એટલે શું તો કે એરર કરેક્શન સેક્શન ઈ ની અંદર જે આવે છે એરર કરેક્શન 3 માર્ક્સ નું છેલ્લેથી બીજો ક્વેશ્ચન બરોબર તો એ પણ બહુ મહત્વપૂર્ણ છે આ પણ બહુ મહત્વપૂર્ણ છે અને શ્લોક પૂર્તિ બરોબર શ્લોક પૂર્તિ જે 7 શ્લોક આપણને આપેલા છે 7 શ્લોકમાંથી શ્લોક આવે છે એ તો તમે જાણો છો હું જાણું છું તો આ જે વસ્તુ છે આ 3 ટોપિક એવા છે કે જેની અંદર તમારી સંસ્કૃત લખવામાં ભૂલ પડી શકે કેમ કારણ કે સેન્ટેન્સ મેક કરવાના છે તમને તો ખાલી બ્રેકેટ જ આપેલું છે બરોબર અસ્મદ દૂત ઘાતકા ન તો ન હોય દૂત ઘાતકા આવું સેન્ટેન્સ તમારે બનાવવું પડે હવે એની અંદર તમે દૂત ઘાતકા બરોબર એવું તમે લખો છો કે ભાઈ દૂત ઘાતકા પણ જો તમે વિસર્ગ કરવાનું ભૂલી ગયા તો તમારો માર્ક્સ કપાઈ જાય છે તો એટલા માટે આ ક્વેશ્ચન ખૂબ જ મહત્વપૂર્ણ છે બરોબર ત્યારબાદ પદ શુદ્ધની વાત કરીએ એનું પણ આપણે એક શોર્ટ રિવિઝન હમણાં જોઈ લેવાનું છે શ્લોક પૂર્તિ જે 7 શ્લોક છે એ લખવામાં પણ ક્યાંય મિસ્ટેક કરવાની નથી આ 3 બાબત એવી છે કે જેમાં સંસ્કૃતમાં લખવામાં તમારા માર્ક્સ કટ થઈ શકે છે બરોબર અલગ અલગ ચેપ્ટર વાઇઝ તમને અહીંયા બધા જ સેન્ટેન્સ આપેલા છે અને જે ઇમ્પોર્ટન્ટ છે એ આપેલા છે બાકી સરળ સંસ્કૃત વ્યાકરણની અંદર તમે જશો તો તમને બધા જ સેન્ટેન્સ લગભગ 60 અરાઉન્ડ તમને સેન્ટેન્સીસ મળી જશે જે બોર્ડની અંદર પૂછાઈ ચૂક્યા છે પૂછાઈ શકે છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે બરોબર ત્યારથી આપણે આગળ વધીએ તો દરેક સેન્ટેન્સ તમને અહીંયા આપેલા છે કે ભાઈ ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્રણમ તો કેવી રીતે કરશું તો કે ભાઈ ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ બરોબર તો ધન સહ તત્રત્ય ગ્રંથગાર તો ધનિન સહ તત્રત્ય ગ્રંથાગાર અભિ હસ્તગત બરોબર સિદ્ધ હેમ શબ્દાનુશાસ બરોબર આ બધા જ સેન્ટેન્સ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો વાંચ્યા હશે પણ છતાં પણ ફરી એકવાર રિવિઝન કરી લેવાનું કારણ કે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે જે બોર્ડમાં પૂછાઈ શકે છે એની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ બરોબર તો અહીંયા અલગ અલગ જાતના બધા જ સેન્ટેન્સ તમને જોવા મળે છે ટોટલ 43 સેન્ટેન્સીસ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ સિવાયના સેન્ટેન્સ મેં તમને કીધું કે 60 જેટલા વાક્યો તમને સરળ સંસ્કૃત વ્યાકરણની અંદરથી મળી જશે ઘટનાક્રમની વાત કરીએ તો ઘટનાક્રમ કયા કયા ઇમ્પોર્ટન્ટ છે તો કે ભાઈ ચેપ્ટર નંબર 5 માંથી ગુણવતી કન્યામાંથી ચેપ્ટર નંબર 6 કાષ્ઠખંડમાંથી અથવા ચેપ્ટર નંબર 11 યસ્યજનમ તસ્ય મરણમ બહુ મહત્વપૂર્ણ છે 10 જેટલા 12 જેટલા સેન્ટેન્સ એમાંથી પૂછાઈ શકે એવા છે ચેપ્ટર નંબર 12 કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય હોય કે પછી 15મું ચેપ્ટર જય પરાજય હોય તો બધા જ આમાંથી તમે જોઈ શકો છો કે આમાંથી આ પેજ નંબર ઉપર બરોબર
આ પેજ ઉપર તમને જોવા મળે છે સરળ સંસ્કૃત વ્યાકરણના ઘટનાક્રમના એરેન્જ ધ સેન્ટેન્સ છે. આ પેજ નંબર ઉપર તમને જોવા મળે છે, બહુ બધા છે, એની અંદરથી તમે લર્ન કરી શકો છો. ભાઈ હવે એક મહત્વપૂર્ણ બાબત હવે આવી રહી છે, શું? તો કે અપઠિત ગદ્યાર્થ ગ્રહણમ. બરોબર, કારણ કે સીન પેસેજ તો આપણી ટેક્સ્ટ બુકમાંથી પૂછાતા હોય, આપણે ભણેલો હોય, તો એમાંથી તો આપણે ક્વેશ્ચન આન્સર આપણે આપણી રીતે પણ કરી શકીએ. બરોબર, પણ આમાં શું કરવું? તો કે આની અંદર અપઠિત, બરોબર, જે અનસીન પેસેજ છે, પણ સરળ સંસ્કૃત વ્યાકરણની અંદર તમને ઓલરેડી જે અત્યાર સુધી બોર્ડમાં પૂછાયા છે એવા, અથવા તો બોર્ડમાં જે પૂછાઈ શકે એ બધી જ બાબત તમને અહીંયા જોવા મળે છે. અને એમાંથી પણ કયા કયા પેરેગ્રાફ પૂછાઈ શકે, તો એક આ છે, પછી આ બધા જ જેટલા પણ અહીંયા પેરેગ્રાફ તમને જોવા મળે છે, આ બધા જ પેરેગ્રાફ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને બોર્ડની આ વખતેની પરીક્ષાની અંદર આમાંથી પેસેજ જોવા મળી શકે છે. બરોબર, અને ઓલરેડી તમે તમારા પ્રીવિયસ પેપર તમે જેટલી મોડેલ ટેસ્ટ, રાઉન્ડ ટેસ્ટ આપી છે એની અંદરથી પણ તમે જોઈ શકો છો. તો મોસ્ટ પ્રોબેબલી ચાન્સ એવા છે કે એની અંદરથી જ વસ્તુઓ બધી પૂછાઈ હશે. બરોબર, અહીંયા આપણે આ સરસ મજાની પીડીએફ પૂરી થાય છે. હવે હું તમને સરળ સંસ્કૃત વ્યાકરણની પીડીએફ બતાવું. બરોબર, કે ભાઈ એની અંદર કઈ કઈ બાબતો છે. સરળ સંસ્કૃત વ્યાકરણની બાબતો. બરોબર, તો કે સરસ મજાની પીડીએફ છે. 2022-23 નું એડિશન છે, એટલે બની શકે કે 23-24 અથવા તો હવે 24-25 જે પેપર આવશે એની થોડી ઇન્ફોર્મેશન આમાં નહીં હોય, પણ 2023 સુધીના દરેક પ્રશ્નો આની અંદર તમને જોવા મળે છે. બરોબર, ત્યાં સુધી આપણે વાત કરી લઈએ કૃદંતની. તો કે ટોટલ 5 કૃદંત આપણે ધ્યાનમાં રાખવાના છે. કયા કયા કૃદંત છે? બરોબર, ચલો પહેલા આપણે પીડીએફ પર થોડીક નજર મારી લઈએ. જો અહીંયા તમને જોવા મળશે, આ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોવા મળી જ શકે છે. બરોબર, આવી રીતે તમારું પેપર પેટર્ન હોય છે અને આવી રીતે પૂછાય છે. સેક્શન એ, બરોબર, ગદ્ય વિભાગ, જેની અંદર ગદ્ય ખંડ અનુવાદ એટલે કે પેસેજનું ટ્રાન્સલેશન, સંસ્કૃત પ્રશ્નોત્તરી, પણ એની જગ્યાએ હવે પૂછાય છે એમસીક્યુ, જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. બહુ જ મહત્વપૂર્ણ છે, બધી જ વસ્તુ આપણે જોઈ છે. ગુજરાતી પ્રશ્નોત્તરી, હવે આ જે પુસ્તક છે ને એ ગુજરાતી મીડિયમનું છે. કોનું છે? ગુજરાતી માધ્યમ વાળાનું. તો એટલા માટે ઇંગ્લિશ મીડિયમ વાળા જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આમાં જે ગુજરાતીમાં પ્રશ્નોત્તરી હોય એ જ આપણે ઇંગ્લિશમાં પૂછાતું હોય. બરોબર, તો એ પણ આપણે જોઈ ચૂક્યા છે. આપણે સૌથી પહેલા જે જોયું હતું 3 કોલમ હતી, આ બધું ચેપ્ટર નામ હતા, વચ્ચે ક્વેશ્ચન આન્સર હતા, અને પછી શોર્ટ નોટ હતા. કઈ કઈ શોર્ટ નોટ કે કયા કયા ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે એ બધી જ બાબતો આપણે જોઈ છે. વિવરણાત્મક નોંધ, શોર્ટ નોટ પણ આપણે જોઈ ગયા છે. ગદ્યાર્થ ગ્રહણ, પઠિત, સીન પેસેજ કયા કયા પૂછાય છે. બરોબર, તો આ પીડીએફ ની અંદર પેજ નંબર તમે જોઈ શકો છો 29 ની ઉપર તમને આ વસ્તુ જોવા મળી શકે છે. પદ્ય વિભાગ, અચ્છા, ગદ્યમાં કયા કયા ચેપ્ટર છે? તો કે 2, 5, 6, 9, 11, 12, 15 અને 17 આટલા ચેપ્ટર્સમાંથી પૂછાય છે. ચેપ્ટર ને ત્યારબાદ વિભાગ બી એટલે કે સેક્શન બી, પદ્ય વિભાગ, તો એની અંદર 1, 3, 7, 10, 13, 16, 20, 17 અને 18 આટલા ચેપ્ટર્સમાંથી પૂછાય છે. બરોબર, પદ્ય ખંડાનુવાદ પણ આપણે જોઈ ગયા. બરોબર, કયા કયા ઇમ્પોર્ટન્ટ છે? સંસ્કૃત પ્રશ્નોત્તરી, જેની અંદર આવશે એમસીક્યુ, એ પણ આપણે જોઈ ગયા. ગુજરાતી પ્રશ્નોત્તરી, ઇંગ્લિશ પ્રશ્નોત્તરી આપણે કોલમ વાઇઝ જોઈ ગયા. શ્લોક પૂર્તિ ટોટલ 7 શ્લોક છે જે પૂછાય છે. 7 માંથી પૂછાય છે. 7 માંથી હવે તમે થોડી બુદ્ધિનો પ્રયોગ કરો તો 7 માંથી 3 એવા છે જે લાસ્ટ યર પૂછાઈ ચૂક્યા હતા. હવે એ 3 તો પૂછાશે નહીં, તો વૈધા 4. ટોટલ આપણે 4 શ્લોક જોવાના છે. જોવાના બધા છે, સાથે 7 યાદ રાખવાના છે. ઓપ્શનલમાં પછી આપણે આપણી રીતે છોડી શકીએ છીએ. જરા પણ માત્રા મિસ્ટેક કરશો નહીં. ઘણી વખત છોકરાઓ ભૂલ કરતા હોય છે. બરોબર, સેક્શન સી ની અંદર નાટ્ય વિભાગ, ડ્રામાની અંદર ડ્રામા કયા કયા ટ્રાન્સલેશન પૂછાઈ શકે છે આપણે જોઈ ગયા. પાત્ર ઉક્તિ પણ તમે જોઈ શકો છો. 51 પેજ નંબરની ઉપર સરસ મજાની પાત્ર ઉક્તિ તમને અંદર જોવા મળશે. હમણાં આપણે પણ નજર મારશું. ગુજરાતી પ્રશ્નોત્તરી, ઇંગ્લિશ પ્રશ્નોત્તરી, ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર પણ આવે છે. સંક્ષિપ્ત નોંધ, શોર્ટ નોટ પૂછાય છે. કાઉન્સમાં આપેલા અહીંયા ભાઈ પેજ નંબર 60 ની ઉપર તમે જોઈ શકો છો. સરસ મજાના કેટલા બધા સેન્ટેન્સીસ આપેલા છે. હા, ક્યાંક ક્યાંક એરર રહી ગઈ છે. બરોબર, પણ એ તમે ચોપડીમાંથી, ડાયજેસ્ટમાંથી, નવનીતમાંથી અથવા તો છેલ્લે ગૂગલ બાબા તો છે જ, ગૂગલ ગુરુના આશ્રય આપણે લઈ શકીએ છીએ. તો વિભાગ ડી, વ્યાકરણ વિભાગ, સમાનાર્થી કયા કયા પૂછાઈ શકે છે, અને આની અંદર તો તમારા દરેક વસ્તુનું સમાધાન મળી જશે. બરોબર, પણ કેવી રીતે પૂછાય ને કઈ રીતે પૂછાય તો એની માટે આપણે થોડુંક જોવું પડે. વિરોધાર્થી કયા કયા પૂછાય એ પણ આપણે જોઈ ગયા. બરોબર, વર્તમાન કાળના રૂપો છે, સામાન્ય ભવિષ્યકાળ છે કે આજ્ઞાર્થ વિદ્યાર્થ છે. તો કે આજ્ઞાર્થ વિદ્યાર્થની અંદર ખાલી અન્ય પુરુષ પૂછાય છે. ખાલી અન્ય પુરુષ પૂછાય છે. તું, તા, મન, તો એવી રીતે ટેબલ આપણે લર્ન કરેલા જ હશે, તમને યાદ જ હશે. તો એવી રીતે પૂછાય છે. સામાન્ય વર્તમાન કાળ અને ભવિષ્યકાળના તો કોઈ પણ પૂછાય છે. મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ, અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન, બહુવચન કોઈ પણ પૂછાઈ શકે છે. એ પણ આપણે યાદ રાખવાના છે. તી ત અંતિ વાળું ટેબલ આવડતું હોય, બરોબર, તી તહ અંતિ, અને ટેક્સ્ટ બુક પ્રમાણે જોઉં તો મી વહ મ વાળું ટેબલ તમને આવડતું હોય, અથવા તો
તે અંતે વાળું ટેબલ આવડતું હોય, આત્મનેપદ અને પરસ્મૈપદ, તો વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં તો જરા પણ બીવાની જરૂર નથી. જે સ્થાને ભૂતકાળના રૂપો, બરોબર, ભૂતકાળના રૂપો, આ વાક્ય અત્યારે આપણને લાગુ પડતું નથી, કારણ કે એ વસ્તુ અત્યારની પેપર પેટર્નમાં નથી. સ્મપ્રયોગની અંદર કેવી રીતે આવે, તો આ જ પીડીએફ ની અંદર તમે જોશો તો પેજ નંબર 83 ની ઉપર સરસ મજાનું ટેબલ આપેલું છે કે કદાચ ભૂતકાળના કયો શબ્દ પૂછાયો હોય, કયો ક્રિયાપદ પૂછાયો હોય, તો વર્તમાન કાળની અંદર આપણે કેવી રીતે એને ફેરવી શકીએ છીએ, બરોબર. તો આ બધી જ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. વિભક્તિના નામના પદોનો પરિચય છે, એ પણ બધી વસ્તુ અહીંયા આપેલી છે. વિભક્તિનો પરિચય પણ આપેલો છે, બરોબર. ત્યારબાદ ઉપપદ વિભક્તિ અને સંખ્યાપૂર્વક વિભક્તિ, બરોબર. આની અંદર પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક પીડીએફ એવી જોવા મળશે, બરોબર, તો જેની અંદર સંખ્યાપૂર્વક વિભક્તિ અને ઉપપદ વિભક્તિ એ પણ કઈ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ પૂછાય છે, તો એવી ટોટલ 30 થી 35 જેટલી અલગ અલગ બ્લેન્ક્સ તમને આ બંનેની અંદર જોવા મળશે, બરોબર. પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. એની અંદર તમે નજર મારી લેજો. સમયનો થોડોક અભાવ છે, જેના કારણે આપણે બધું જ તો આમાં તો પછી કૂવો આપણે ત્યારે જ ખોદીએ જ્યારે આગ લાગે, એવી વસ્તુ છે. પણ છતાં પણ થાય એટલો પ્રયાસ આપણે કરવાનો છે. કૃદંત અને તેના પ્રકારો, બરોબર, એની માટે પણ સરસ મજાનો આની અંદર પીડીએફ ની અંદર ટેબલ તમને જોવા મળી શકે છે, બરોબર. તો કે તુમ પ્રત્યય લાગે શેની અંદર, તો કે હેતુઅર્થકની અંદર, બરોબર. પછી ત્વા અથવા તો ય લાગે શેની અંદર, તો કે સંબંધકની અંદર. પછી વાન, વતી અને વત આ શેમાં લાગે, તો કે કર્તરીની અંદર. પછી તહ, તા, તમ, તો કે કર્મણી. અને આ સિવાય જેટલું વૈધું, બરોબર, અનિયહ, અનિયા, અનિયમ, બરોબર. હવે એ બધી જ વસ્તુ જેટલી પણ વૈધી, તો એ બધી વસ્તુ વિદ્યાર્થીની અંદર જાય છે. વાન, વતી, વત એ કર્તરી. સામાન્ય રીતે તમારે યાદ રાખવું હોય તો તમે એવું યાદ રાખી શકો, વાન શેની હોય, તો કે અત્યારે ઇકોની થઈ ગઈ, પણ એની પહેલા ઓમની આવતી, તમને ખ્યાલ હશે, બરોબર. અને ઓમનીનો ઉપયોગ સૌથી વધારે કિડનેપિંગમાં થતો. કિડનેપિંગ એટલે શું, તો કે કર્તરી, કોકને ઉપાડી જવા, બરોબર. તો એટલે કર્તરી એટલે શું, તો કે વાન, વતી, વત. તહતા, તમ એટલે કર્મણી, બરોબર. અને કર્તરી કર્મણી તમને ખ્યાલ જ હશે, બરોબર. ને હેતુઅર્થકની અંદર તુમ આવે છે. તુમની જગ્યા પર ટુમ પણ પૂછાઈ શકે છે, જેમ કે દ્રષ્ટુમ, બરોબર. તો તમને એમ થાય કે ટુમ આવું તો કઈ હતું જ નહીં, બરોબર, પણ તુમ એનું જ અહીંયા સંધિ કરવાને કારણે અહીંયા ટુમ બની જાય છે, જે હેતુઅર્થકનું પ્રતીક છે. હેતુઅર્થકની અંદર જો સરળ રીતે યાદ રાખવું હોય ને તો બહુ સરસ મજાનું છે હેતુઅર્થક. હેતુઅર્થકની અંદર આવું સંધિ બનતી નથી, પણ આપણે યાદ રાખવા માટે ખાલી યાદ રાખવાનું કે હેત્વની અંદર આવે હેત. કયો શબ્દ આવે, હેત શબ્દ આવે. તો હેત શબ્દ એટલે શું, તો કે હેત એટલે પ્રેમ, બરોબર, અથવા તો પ્યાર. તો હેત એટલે પ્રેમ, પ્યાર, બરોબર. આવું કંઈક હોય ને ફેબ્રુઆરીમાં. આપણે એની પાછળ જવાનું નથી, આપણી સંસ્કૃતિ છે પણ નહીં, આપણે એને માનતા પણ નથી. આપણે સર્વધર્મનો સદભાવ રાખવાનો છે. તો આ હેત એટલે પ્રેમ, પ્રેમ એટલે પ્યાર, પ્યાર એટલે આવું કંઈક હોય. અને તમે જોઈ લો તો કે પ્રેમના કે પ્યારના જેટલા પણ ગીત હોય ને, તો એની અંદર તુમ જ આવે. તુમ હી આના, તુમ હી આના, ક્યોંકિ તુમ હી હો. તો આ તમે જોઈ લેજો, બરોબર. તો હેત્વર તુમ આવે એટલે હેત્વર તક જ યાદ રાખવાનું તમારે, બરોબર. સરસ મજાનું. ચલો, વાન, વતી, વત, કર્તરી, તહતા, તમ, કર્મણી. બધી જ વસ્તુ તમે ઓલરેડી આખા વર્ષ દરમિયાન ભણી ચૂક્યા છો. આ તો નાનું એવું રિવિઝન, જેથી તમને એન્ડ સમયે પણ તમને સપોર્ટ મળે, ક્યાંય પણ તમને મૂંઝારો ન થાય, બરોબર. કૃદંત આપેલા છે, સંધિ છે, સંધિ છોડો, સંધિ જોડો આની અંદર છે જ. છતાં પણ એક બીજી એક પીડીએફ પણ છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંધિ છે, એ પણ આપણે જોઈ લેવાની છે, નજર મારી લેવાની છે. સમાસના પણ મેં તમને આની અંદર હાઇલાઇટ કરાવ્યા છે. એ બધા જ સમાસ પૂછાઈ શકે એવા છે, પ્રીવિયસ પૂછાયા પણ છે, અને આ વખતે પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, બરોબર. ત્યારબાદ ઘટનાક્રમ, એરેન્જ ધ સેન્ટેન્સ. મેં તમને એક એક સેન્ટેન્સ શોર્ટ ફોર્મ કરીને બતાવી દીધા છે. એ શોર્ટ ફોર્મ તમે યાદ રાખી લેશો, એના આધારે જ તમે બધા સેન્ટેન્સ ગોઠવી શકો છો. ત્યારબાદ અપઠિત, અનસીન પેસેજ. જો આની અંદર 124 પેજ નંબર તમે કાઢશો ને, તો એની અંદર તમને અનસીન પેસેજ પણ કયા કયા પૂછાય અને એના જવાબ શું છે, કયા કયા પ્રશ્નો પૂછાય. એવું પણ નહીં કે ખાલી પેસેજ આપી દીધા. પેસેજ આપેલા છે, એની નીચે એના પ્રશ્નો અને પ્રશ્નોના જવાબ બધી જ વસ્તુ આપેલી છે. ઓકે, તો એ પણ તમે આની અંદરથી જોઈ શકો છો. કર્તાકૃતિનું જોડકું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરોબર. એની અંદર પણ 2 માર્ક્સ આપણા બહુ મહત્વપૂર્ણ છે, કપાય નહીં, પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ રેખાંકિત પદોને સુધારો. બહુ સરસ મજાનો ટોપિક છે, બરોબર. આપણે એને કદાચ સમજીએ, બરોબર. રેખાંકિત પદોને સુધારો. તો રેખાંકિત પદોને સુધારો ને, તો હવે આમાં 2 જ રૂલ ત્યાં લાગુ પડે. એક, કાં તો કોઈ શબ્દના અંતમાં અનુસ્વાર હોય, અને બીજું, કાં તો કોઈ શબ્દની મધ્યમાં અનુસ્વાર હોય. આ 2 જ નિયમ આપણે યાદ રાખવાના છે. સરળ રીતે, ટૂંકી રીતે, ટૂંકમાં આપણે સમજવાનું છે. જો શબ્દના અંતમાં અનુસ્વાર હોય અથવા તો મ હોય, 2 માંથી એક હોય, તો ત્યાં કયો રૂલ લાગુ પડે, તો કે એની આગળનો જે શબ્દ છે એ જો સ્વર હોય તો મ રાખવાનો, અને વ્યંજન હોય તો અનુસ્વાર કરી નાખવાનું. બસ આટલું સિમ્પલ છે. કેમ? કારણ કે આપણે છે ને અનુસ્વારને
વ્યંજન સ્વર ગણીએ છીએ. શું ગણીએ છીએ? સ્વર ગણીએ છીએ. મ એટલે તો વ્યંજન જ થાય, સામાન્ય વસ્તુ છે. અને અનુસ્વારને આપણે સ્વર કહીએ છીએ. અનુસ્વાર શબ્દની અંદર તમને સ્વર જોવા મળી શકે છે. અને એનાથી વધારે આપણે જ્યારે બાળ મંદિરમાં જતા હતા અને કક્કો ભણતા હતા ત્યારે આપણને કહેતા હતા અ આ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ અને અહ. એટલે અમ છે ને એ સ્વર ગણાય. આ જે ટપ્પુ છે ને અનુસ્વાર એ સ્વર ગણાય. બરોબર? તો એટલા માટે નિયમ એવો છે કે બંને સ્વર કે બંને વ્યંજન ભેગા થવા જોઈએ નહીં. અહીંયા જો ટપ્પુ છે એટલે કે સ્વર છે તો અહીંયા આપણે વ્યંજન લખવાનો, અને અહીંયા જો મ છે એટલે કે વ્યંજન છે તો અહીંયા આપણે સ્વર હોવો જોઈએ. આપણે બીજા શબ્દને ફેરવવાનો નથી, ફેરવવાનું આ વસ્તુ છે. પણ અહીંયા જો તમને સ્વર કે વ્યંજન દેખાય, જો સ્વર દેખાય તો અહીંયા તમારે મ રાખવાનું, ત્યાં વ્યંજન દેખાય તો ટપ્પુ રાખવાનું. સરસ મજાનો નિયમ છે. પછી બીજો નિયમ એવો છે કે વચ્ચે જો ટપ્પુ હોય તો શું કરવાનું? વચ્ચે ટપ્પુ હોય તો શું કરવાનું ભાઈ? તો કે એની પછીનો જે અક્ષર છે, અહીંયા આપણે કેવું કરતા હતા, એક શબ્દ પૂરો થયો બીજો શબ્દ ચાલુ થયો તો બીજા શબ્દનો આપણે બેઝ લેતા હતા, પાયો લેતા હતા. અહીંયા તો બીજો શબ્દ હજી તો બહુ વાર છે, વચ્ચે બીજા વ્યવધાન નડે છે. તો એટલા માટે અનુસ્વાર પછી તરત જે અક્ષર હોય, જે પણ અક્ષર હોય, માનો કે હવે આપણે એક શબ્દ જોઈએ તો કે ભાઈ પરંતુ, બરાબર? તો અનુસ્વાર પછી તરત શું આવે છે? તું. બરાબર? તું નહીં, હું પણ નહીં, આ. બરાબર? તો પરંતુ તું ની અંદર છે ત. હવે ત છે એ કયા વર્ગમાં આવે? તો કે ત પોતે જ વર્ગનો સેનાપતિ છે. વર્ગ કયા કયા છે? તો કે ક ચ ટ ત અને પ. ક ખ ગ ઘ ङ ચ છ જ ઝ ঞ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન અને પ ફ બ ભ મ. અને આ વસ્તુ તમને ઓલરેડી અહીંયા પણ જોવા મળી શકે છે. જો બરોબર, સરળ સંસ્કૃત વ્યાકરણમાં આ વસ્તુ પણ તમને જોવા મળે છે. તો કે આ ક વર્ગ છે, ક ખ ગ ઘ ङ, બરોબર? ચ વર્ગ છે, ચ છ જ ઝ ঞ ટ ઠ ડ ઢ ણ, બરોબર? ત થ દ ધ ન પ ફ બ ભ મ. આ પાંચ વર્ગ છે. આ પાંચે પાંચ વર્ગના કેપ્ટન છે. ક એટલે કે ભાઈ કોલકાતા નાઇટ રાઇડર્સ, ચ એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સ, બરોબર? ટ એટલે ગુજરાત ટાઇટન્સ, બરોબર? પ એટલે પંજાબ. ને આવી રીતે તમે યાદ રાખી શકો છો, ક ચ ટ ત પ. બરોબર? હવે આમાં નિયમ એવો છે કે અનુસ્વાર પછી તરત જે અક્ષર હોય ને એ જે પણ વર્ગનો છે, તો કયા વર્ગનો છે? તો કે ત પોતે જ કેપ્ટન છે. બરોબર? તો ત વર્ગનો અથવા તો જે પણ વર્ગનો છે એનો પાંચમો અક્ષર આપણે ધ્યાનમાં રાખવાનો. કયો? પાંચમો. બરોબર? તો ન યાદ રાખવાનો. તો એટલા માટે અહીંયા અનુસ્વારની જગ્યા પર આપણે લખવાનું છે ન. તો કેવી રીતે લખાશે? પર, પછી આ અનુસ્વારની જગ્યા પર આપણે કરી નાખ્યો ન અને તું, પરંતુ. બરોબર? કરેક્ટ. આવી રીતે કરવાનું છે. સિમ્પલ વસ્તુ છે. જે પણ વર્ગનો અક્ષર હોય, હજી એક આપણે ઉદાહરણ જોઈએ નાનું એવું, તો કે ગંગા. બરોબર? ગંગા આવી રીતે લખાય, ગંગા. બરોબર? તો ગંગાને આપણે કેવી રીતે સુધારો કરશું? તો કે એક ગ તો પહેલો કરી જ નાખવાનો છે. બીજી વસ્તુ, અનુસ્વાર પછી તરત કયો અક્ષર છે? તો કે ગ. ગ કયા વર્ગમાં આવે? તો કે ક વર્ગમાં. ક વર્ગનો છેલ્લો અક્ષર તો કે ગ. તો ગ પછી ગ અને ગા, ગંગા. આવી રીતે લખાય છે. એવી રીતે સંખ્યા લખાય છે. બરોબર? પાણીની સૂત્ર છે એમાં માહેશ્વર સૂત્ર છે, યમંગણનમ અનુસ્વાર વાળા છે. બરોબર? ય મ ङ ણ અને ન અનુસ્વારના પાંચે પાંચ અક્ષર છે એ યાદ રાખવાના છે. ગ ય ણ ન અને મ. આ પાંચ અક્ષર જ આપણે અનુસ્વારની અંદર, પણ કયા અનુસ્વારની અંદર? તો કે જે વચ્ચે છે એમાં. જો અંતમાં હોય તો આ જ રૂલ યાદ રાખવાનો છે. સ્વર હોય તો વ્યંજન, વ્યંજન હોય તો સ્વર. અને પણ વચ્ચે જો આવી રીતે પૂછાય તો આપણે આવી રીતે લખવાનું છે. બરોબર? તો આ છે પદ શુદ્ધિ. એની અંદર પણ એવી આશા રાખું છું કે કોઈ વિદ્યાર્થીઓના જરાક પણ માર્ક્સ કપાય નહીં. પાંચ તમને આમાં પદ શુદ્ધિની અંદર પાંચ શબ્દો એવા આપેલા હશે કે જેની અંદર એરર હશે. બરોબર? એરર હશે એટલે કે કંઈક ને કંઈક ક્ષતિ રહી ગઈ હશે, એને આપણે કરેક્ટ કરવાની છે. કેવી રીતે કરેક્ટ કરવાની છે? આ બે નિયમો દ્વારા. પાંચમાંથી ત્રણ કરેક્ટ કરવાની છે. પાંચે પાંચ કરેક્ટ કરો, બહુ સારી વસ્તુ છે. બરોબર? પછી જે અર્થ વિસ્તાર, એક્સપાન્ડ ધ મિનિંગ, 3 માર્ક્સનો પ્રશ્ન છે. 134 પાના નંબર ઉપર બધા જ શ્લોક આપેલા છે કે કયા કયા શ્લોકનું એક્સપ્લેનેશન અથવા તો એક્સપાન્ડ આપણને પૂછાઈ શકે છે, વિસ્તાર, અર્થ વિસ્તાર પૂછાઈ શકે છે. એ બધી જ વસ્તુ આપણને પાના નંબર 134 ઉપર આપેલી છે. બરોબર? ત્યારબાદ હવે આપણે કદાચ થોડીક ચર્ચા વિચારણા કરીએ કે આ બધા પ્રશ્નો લખવાના કેવી રીતે. જો બરોબર, કારણ કે આ બધી ચર્ચા આપણે કરીએ ને તો હજી આપણે અંતમાં એવી પણ ચર્ચા કરવાની છે કે પેપર લખવું કેવી રીતે. બરોબર? અને એ સિવાય બીજા 5 પ્રશ્નપત્ર એવા છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે અને જેની અંદરથી મારું એવું માનવું છે કે જેની અંદરથી મોસ્ટ પ્રોબેબલી તમારું બોર્ડનું સોમવારનું પેપર એની અંદરથી આવશે. હા, ગ્રામર અલગ અલગ હોઈ શકે. માનો કે કદાચ પેપરની અંદર અન્ય પુરુષ પૂછાયો હોય તો બોર્ડની અંદર વર્તમાન કાળમાં મધ્યમ પુરુષ પૂછાઈ જાય, અથવા તો ધાતુ કોઈ અલગ પૂછાયો હોય, શબ્દ કોઈ અલગ પૂછાય. ગ્રામરના ટોપિકને બાદ કરતા લગભગ બાકીનું પેપર તમારું એમાંથી બની શકે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે 5 પેપર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે. ડાઉનલોડ કરો અને કોઈ પણ વસ્તુ સ્કીપ કર્યા વગર, એવું નહીં વિચાર કરતા કે ખાલી સોલ્વ કરી નાખ્યું, 2 માંથી એક પેસેજ આવડી ગયો, ફકરો આવડી ગયો તો હવે બીજો વાંચવાનો નહીં. બંને વાંચી લેજો. બંનેમાંથી કયો પૂછાઈ શકે એ આપણે જાણતા નથી.
બધી જ વસ્તુ આપણે ખૂબ જ ધ્યાનમાં લેવાની છે. ચલો ત્યારબાદ આ એક વખત ટેક્સ્ટબુક ઉપર આ સરળ સંસ્કૃત વ્યાકરણની જે ટેક્સ્ટબુક છે એની ઉપર આપણે નજર મારી. જેવી રીતે મેં તમને વાત કરી કે ગદ્ય ખંડાનુવાદ, બરોબર, તો કે આ ગદ્ય ખંડાનુવાદ છે, કયા કયા આમાં પેસેજ પૂછાય છે. જો અહીંયા ઓલરેડી લખેલું છે M18 એટલે કે માર્ચ 2018, A20 એટલે કે એપ્રિલ 2020, M22 માર્ચ 2022, એની અંદર આ ફકરો પૂછાઈ ચૂક્યો છે. એનું ટ્રાન્સલેશન પણ તમને મળી જશે. ઇંગ્લિશ માધ્યમ વાળા, અંગ્રેજી માધ્યમ વાળા, ઇંગ્લિશ મીડિયમ વાળા જરા પણ ફિકર કરશો નહીં. આ જ ટ્રાન્સલેશનને તમે ગૂગલ લેન્સની મદદથી, બરાબર, ગૂગલ ગુરુ આપણને કંઈક તો સેવા આપે ને, તો એની મદદથી તમે ટ્રાન્સલેટ પણ કરી શકો છો અને અધરવાઇઝ તમને ડાયજેસ્ટની અંદર પણ આ બધી વસ્તુ તમને મળી જશે. તો આ બધા જ અલગ અલગ પેસેજ તમને અહીંયા આપેલા છે. અને એથી વિશેષ બોર્ડમાં કેવી રીતે પૂછાય છે અને બોર્ડમાં કયા કયા અત્યાર સુધી પૂછાઈ ચૂક્યા છે એનું પણ છે. તમે આ બધા પેસેજ જો મેચ કરશો ને તો તમારા પ્રીવિયસ પેપર સાથે એકદમ ટોટલી મેચ થશે જ, બરોબર. ગદ્ય ખંડાનુવાદ આપેલો છે, ત્યારબાદ સંસ્કૃત પ્રશ્નોત્તરી, આપણે MCQ છે એટલા માટે આની ઉપર આપણે અત્યારે નજર નહીં નાખીએ તો પણ ચાલશે, બરોબર. ત્યારબાદ ગુજરાતી પ્રશ્નોત્તરી, જે ગુજરાતી માધ્યમમાં ભણે છે તે દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ બધા જ ક્વેશ્ચન આન્સર બહુ જ કામના છે, બરોબર. આ બધા જ ક્વેશ્ચન આન્સર આપણે વાંચવાના છે અને એનાથી પણ વિશેષ ગદ્ય, પદ્ય કે નાટ્ય કોઈ પણ પૂછાય, કોઈ પણ ક્વેશ્ચન આન્સર છે, શોર્ટ નોટ છે, તો એની માટે મેં ઓલરેડી તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ, MCQ ટીક કરાવી દીધેલા છે. PDF તમને મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, અને કદાચ આની અંદરથી પણ તમે સ્ક્રીનશોટ પાડીને ઝૂમ કરીને જોઈ શકો છો. YouTube પણ આપણને સરસ મજાની સેવા, વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું નહીં, આપણને દરેક પ્રકારની સેવા આપે છે, બરોબર. વિવરણાત્મક શોર્ટ નોટની પણ આપણે ચર્ચા કરી ગયા છે, બરોબર. હવે ગદ્યાર્થ, પઠિત, બરોબર, કયા કયા પેસેજ, સીન પેસેજ જે આપણા ચેપ્ટરના છે એ તો કે આટલા જ અલગ અલગ ચેપ્ટરના, જેમ કીધું ભાઈ પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્યસ્યેતિ ત્રયોમત્સ્યા વસંતિ સ્મ, બરોબર. તો આ એની અંદર પૂરા એકસ્મિન જલાશય કે વસંતિ સ્મ, કોણ કોણ વસે છે તો કે પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્યસ્યેતિ નામત્રય મત્સ્યાહ વસંતિ સ્મ, બરોબર. તો અહીંયા તમને આન્સર પણ આપેલા છે, ક્વેશ્ચન પણ આપેલા છે. તો એટલા માટે, બરોબર. તો ગદ્યાર્થ, સીન પેસેજ એટલે કે જો તમને જે જાણતા હો એવા. સેક્શન બી ની અંદર જઈએ તો પદ્ય ખંડાનુવાદ, કયા કયા શ્લોકનું ટ્રાન્સલેશન પૂછાઈ શકે છે એ આપણે અહીંયા જોઈ જવાનું છે. સમગચ્છતુમ સદનમ શ્લોક પૂર્તિમાં પણ આવે છે, બરોબર. અનુવ્રતઃ પિતા પુત્ર, બરોબર. વિશ્વાની દેવ સવિતર દુરિતાની છે, સર્વે ભવંતુ સુખીનઃ છે, શ્લોક પૂર્તિમાં આવે છે. પ્રવિચાર્યોત્તરમ દેવ, મેં તમને પહેલા પણ વાત કરેલી, ટીક પણ કરાવેલો. હવે અહીંયા આ પેજ નંબર આપણે મેચ કરવાના છે. મેં જે તમને વાત કરી હતી ને, બરોબર, PDF માં કે સરળ સંસ્કૃત વ્યાકરણ PDF, તો એની અંદર આ પેજ તમે મેચ કરશો ને તો એની અંદર તમને મળી જશે કે અચ્છા જો પ્રવિચાર્યોત્તરમ દેવ અહીંયા આપેલું છે, ધ્યેયમ સનાતન અહીંયા આપેલું છે, સદ્વિસ્તુ લીલા પ્રોક્તમ અહીંયા આપેલું છે, બરોબર. તો આ બધી જ વસ્તુ તમે આ સરળ સંસ્કૃત વ્યાકરણના માધ્યમથી ભણી શકો છો. નજર નાખી જવાની છે. ટ્રાન્સલેશન પણ તમને આની અંદરથી મળી જાય છે. ઇંગ્લિશ મીડિયમ વાળા એનું ટ્રાન્સલેશન ગૂગલ માધ્યમથી પણ કરી શકે છે. અધરવાઇઝ ડાયજેસ્ટની અંદર, નવનીતની અંદર પણ તમને મળી જશે, બરોબર. બોર્ડમાં કયા કયા પૂછાઈ ચૂક્યા છે અત્યાર સુધી એ પણ આપણને કહી દીધું. બોલો તમે વિચાર કરો, જૂના પેપર જોવાની કઈ જરૂર પડે જ નહીં, બધું આની અંદર તમને વર્ણન કરેલું છે, બરોબર. એવી જ રીતે સંસ્કૃત પ્રશ્નોત્તરી જે MCQ છે આપણે નજર મારી લીધી છે, બરોબર. ગુજરાતી પ્રશ્નોત્તરી, ગુજરાતી માધ્યમ વાળા વિદ્યાર્થી મિત્રો માટે અહીંયા ઓલરેડી આપેલા છે, આન્સર પણ આપેલા છે, મેં તમને ટીક પણ કરાવેલા છે. ઇંગ્લિશ માધ્યમ વાળા આનું ટ્રાન્સલેશન કરી શકે છે. નાટ્ય ખંડાનુવાદ, કયા કયા ડ્રામાના પોર્શન આપણે વાત કરી હતી ને કે અહીંયા તો એક એક લાઈન જ આપી છે સાહેબ, તો તમારે કઈ કઈ વાંચવાની, તો કે એ વાંચવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. તમે એ વાંચશો અને પેજ નંબર ત્યાં લખેલા જ આપેલા છે, જેના કારણે તમને ખબર પડી જશે કે ભાઈ આ છે, બરોબર, અથવા તો આ છે, બરોબર. કયા કયા પેસેજ છે તમને મળી જશે અને એ પેસેજનું અને અહીંયા તમને ટ્રાન્સલેશન પણ જોવા મળે છે, જે સંપૂર્ણ રીતે સાચું છે. છતાં પણ એકવાર તમને કદાચ ડાઉટ રહી જતો હોય કે ભાઈ આ તો સાહેબ તો ટાઢાપોરના જીકા રાખે, બરોબર, પણ એવું નથી. તમે તમારી રીતે પણ ચેક કરી શકો છો, બરોબર. એવી જ રીતે આગળ વધીએ તો પાત્ર ઉક્તિ, મેં તમને વાત કરી હતી ને કે સરસ મજાની પાત્ર ઉક્તિ આની અંદર આપેલી છે, બરોબર. એક એક પાત્ર ડિટેલમાં તમને આપેલું છે, જુઓ, બરોબર. એક એક પાત્ર કયું કયું સેન્ટેન્સ બોલે છે ને એ પણ તમને અહીંયા બતાવેલું છે. જેમ કે ઘટોત્કચ છે તો એ આટલા સેન્ટેન્સ બોલેલા છે. આ એવા સેન્ટેન્સ છે જે બોર્ડમાં પૂછાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે આ બધા જ આપણે યાદ રાખવાના છે. એમાં પણ અક્ષાન વિમુચ છે, ભવબાણ યોગ્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ન દૂતો અમ એ પણ છે. શાંતમ પાપમ શાંતમ એ પણ છે, કારણ કે શાંતમ પાપમ શાંતમ ચંદાસમાં પણ આવશે હજી, બરોબર. તો એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચલો, એવી જ ધૃતરાષ્ટ્રના સેન્ટેન્સ પણ આપેલા છે. 3 સેન્ટેન્સ આપેલા છે. કિમ આજ્ઞાપાયતિ ભગવાન ચક્રાયુધ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવું છે. મદવચના અવગંતા ભવ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે. દુર્યોધન ન વયમ દૂત ઘાતકાહ સેન્ટેન્સ મેકિંગમાં પૂછાઈ શકે છે. વયમ અપી ખલુ રુદ્રા રાક્ષસોગ્ર સ્વભાવા
હુ સાઈડમાં પૂછાય છે. હુ સાઈડ એટલે કે પાત્રોક્તિની અંદર પૂછાઈ શકે છે. પુનીતે કયા કયા સેન્ટેન્સ કીધા, સુનીતે કયા કયા સેન્ટેન્સ કીધા, એ પણ તમને આની અંદર જોવા મળે છે. સત્યમ વદતિ ભવાન દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ, બરોબર. તો આ બધા સેન્ટેન્સ છે એવા છે જે સુનીતમાં પૂછાઈ ચૂક્યા છે અને હજી પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. માર્ગે કદાચિત દુર્ઘટના આપી ઘટનથી, એ પણ પૂછાય છે. પ્રસ્રાદેશો અચેતના સંતિ, સેન્ટેન્સ મેકિંગમાં પણ વાક્ય રચનામાં પૂછાય છે અને પાત્રોક્તિમાં પણ પૂછાય છે. એવા ઘણા બધા સેન્ટેન્સ આની અંદર તમને જોવા મળે છે. ચાણક્યની અંદર તમે જોવા જશો તો ઇદમ આસનમ તત્ર સ્થાતવ્યમ, ચલો સ્થાતવ્યમ છે એ કયો કૃદંત છે, બરોબર, તો કે વિદ્યાર્થી છે. કેમ, તો કે તવ્ય તવ્યા તવ્યમ, બરોબર, એ વિદ્યાર્થી અંદર આવે છે, બરોબર. ચલો એવી રીતે જો વર્તી તવ્યા એ પણ વિદ્યાર્થી કૃદંત છે. સાથે સાથે કૃદંત પણ આપણે એક વખત યાદ કરી લઈએ, બરોબર. ચંદનના કારણ કે ડૂબતે હુએ કો તિનકે કા સહારા, છેલ્લે છેલ્લે કંઈક આપણને યાદ રહી જાય ને પરીક્ષામાં કઈ વસ્તુ કામ આવી જાય આપણને આપણે જાણતા નથી. અનુગૃહિત અસ્મિ, બરોબર. ચંદનદાસના પણ અહીંયા ઘણા બધા એતદ મેં વાકચલમ સમાસમાં પૂછાઈ શકે છે, બરોબર. અગ્નિના સહ વિરોધ, બરોબર. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અત્યાદર શંકનીય, આ વસ્તુ તમને કૃદંતમાં પણ પૂછાઈ શકે છે, સંધિમાં પણ પૂછાઈ શકે છે અને હુ સાઈડમાં એટલે કે પાત્રોક્તિમાં પણ પૂછાઈ શકે છે. યદ આજ્ઞાપયતિ ઉપાધેય, આ પાત્રોક્તિમાં ઘણીવાર પૂછાઈ ચૂક્યું છે. ઇદમ ઉદ્યાનમ સંધિમાં પૂછાઈ શકે છે. ખાદિતઃ અસ્મિ સંધિમાં પૂછાઈ શકે છે. સત્યમ મયુરઃ, અહીંયા મચુરઃ છે, મયુરઃ આવશે, બરોબર. સત્યમ મયુરઃ, બરોબર. તો સત્યમ મયુરઃ આ પણ શાંડિલ્ય બોલે છે, આ પણ પૂછાઈ ચૂક્યું છે અને પૂછાઈ શકે છે. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિંચતે રમણીયમ, રમણીયમ કયો કૃદંત છે આવું પૂછાઈ શકે છે, બરોબર. પછી પઠન વિના ન પ્રાપ્યતે વિદ્યા, આ વસ્તુ તમને સેન્ટેન્સ મેકિંગમાં એટલે કે વાક્ય રચના પર કૌંસમાં આપેલા શબ્દોમાંથી વાક્ય બનાવવાનો એમાં પણ આ વસ્તુ પૂછાઈ શકે છે અને પૂછાઈ ચૂકી પણ છે. તો એટલા માટે ધ્યાન રાખવાનું છે આપણે. ચલો ત્યારબાદ બોર્ડની અંદર કયા કયા પૂછાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં, તો આની અંદર પણ તમે જોશો ને તો આ બધી વસ્તુ, જો એક વસ્તુ યાદ રાખજો, બધું તમે લર્ન કરી શકો કે ન કરી શકો, હવે તો સમય ઓછો છે, પણ બોર્ડના પૂછાયેલા પ્રશ્નો છે ને કમસે કમ આપણે એટલું તો વાંચી જ જવાનું છે, બધાએ વાંચી જવાનું છે, ફૂલ મહેનત કરવાની છે, બરોબર. સરસ મજાનું રિઝલ્ટ આપવાનું છે. સરકારને એવું થઈ જવું જોઈએ કે ભાઈ સંસ્કૃતમાં તો આપણા વિદ્યાર્થીઓ બહુ આગળ છે, બરોબર. સંસ્કૃત સાહિત્યની ઉપર પણ, સંસ્કૃત જગતની અંદર પણ ગુજરાત સરકાર ધ્યાન આપે એવી આપણે વિનંતી કરીએ. સંક્ષિપ્ત ટૂંક નોંધ, બરોબર. શોર્ટ નોટ છે એની અંદરથી પણ કઈ શોર્ટ નોટ છે તો કે તમારી ટેક્સ્ટબુક ની અંદર પૂછાયેલી શોર્ટ નોટ તો છે જ આમાં, પણ ડાયજેસ્ટ ની અંદર, એડિશનલ ની અંદર એટલે કે નવનીત ની અંદર જે વધારાની જે ટૂંક નોંધ પૂછાય છે એ પણ આની અંદર તમને જોવા મળે છે અને જવાબ સાથે, સાહેબ રેડીમેડ થાળી છે, દાળ ભાત શાક રોટલી છાશ પાપડ અથાણું બધી જ વસ્તુ છે, પણ જમવું પડે, બરોબર. અમે થાળીમાં પીરસી આપીએ પણ જમવું તો તમારે જ પડે. કદાચ આપણી માતા જેવી માતા હોય ને તો કદાચ કોળીઓ લઈ અને આપણા મોઢામાં આપે ખરી, બરોબર, મુખમાં મૂકે, પણ ચાવવું કોને પડે, બરોબર. તો એટલા માટે આટલું બધું મટીરિયલ ને આટલી બધી ગાઈડલાઈન પછી પણ તમારે ધ્યાન આપવું પડે, તમારે ભણવું પડે. કૌંસમાં આપેલા પદોને યોજીને સંસ્કૃત વાક્યો બનાવવું બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ છે, બરોબર. ધ્યાન આપણે આપવાનું છે. બધા જ સેન્ટેન્સ અહીં આપેલા છે. અમુક સેન્ટેન્સની અંદર મિસ્ટેક રહી ચૂકી છે, બરોબર. પીડીએફ મેં વાંચી છે, મને ખ્યાલ છે અમુક સેન્ટેન્સની અંદર બહુ માઇનોર મિસ્ટેક છે, બહુ વધારે મિસ્ટેક નથી, પણ મોસ્ટલી 95% આની અંદર બધું કરેક્ટ આપેલું છે. તો આપણે એવું માની શકીએ કે આની અંદરથી જેટલા પણ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે લર્ન કરી લઈએ, બરોબર. અને આનું પણ જે બીજી પીડીએફ આપણે હેન્ડ રિટન પીડીએફ તમે જોઈ હશે હસ્તલિખિત, તો એની અંદર તમે જોજો કે એની આમાંથી પણ કયા કયા સેન્ટેન્સ પૂછાય એ મેં આપણે કીધેલું છે, તો એ સેન્ટેન્સ તમારે જોઈ લેવાના, બરોબર. અને આ જે 12 સેન્ટેન્સ છે બોર્ડમાં પૂછાઈ ચૂક્યા છે અને વારંવાર પૂછાય છે, આમાંથી પૂછવાની શક્યતા પણ વધારે છે. યાદ રાખજો ભાઈ, સમાનાર્થી વિરોધાર્થી, બરોબર. સમાનાર્થી આપણે પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેની અંદર આપણે ટીક કરેલું છે. આમાં તો આપણે ખાલી એક જ પેજ આપણે ટીક કરાવેલું હતું, સમયનો થોડોક અભાવ, સમયને પણ આપણે ધ્યાનમાં રાખવાનું, કારણ કે સામાન્ય વસ્તુ છે, જે કાળનું ધ્યાન રાખતા નથી કાળ એને ખાઈ જાય છે, બરોબર. તો સમાનાર્થીનું પણ આપણે આમાં અલગ અલગ કયા કયા શબ્દો પૂછાઈ શકે છે એ પણ આપણે ટીક કરેલું છે અને એની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની પણ અહીંયા આપણે એકવાર નજર મારી જવાની છે. વિરોધી શબ્દ કયા કયા પૂછાઈ શકે છે એ પણ આપણે બતાવેલું છે. આમાં આ પોર્શન જે છે આપણે હમણાં સોલ્વ પણ કરી ગયા કે આમાંથી કયા કયા પૂછાઈ શકે છે, બધી જ વસ્તુ આપણે લર્ન કરવાની છે, બરોબર. જે વ્યક્તિઓને કાલ પરિચયની અંદર અથવા તો ક્રિયાપદની અંદર હજી પણ સમજ ના આવતી હોય તો એ બધી જ વસ્તુ અહીંયા પણ આપેલી છે, તમે બરોબર જોઈ શકો છો, બરોબર. આમ થોડું આડું મોડું કરીને અથવા તો ફોન સીધો કરીને કે ઝૂમ કરીને પીડીએફ ડાઉનલોડ કરીને પણ તમે આ વસ્તુ જોઈ શકો છો. બોર્ડમાં પૂછાયેલા શબ્દો તમારે મિનિમમ લર્ન કરી જ લેવા જોઈએ, બરોબર. તો ક્રિયાપદો વિશે પણ અહીંયા તમને આપેલું છે, બરોબર. ત્યારબાદ થોડુંક ઉપર જઈએ તો આજ્ઞાત વિધ્યર્થ પણ આપેલા છે, જેની અંદર ખાલી અન્ય પુરુષ પૂછાય છે, એકવચન દ્વિવચન અને બહુવચન. જો અહીંયા આપણે વાત કરતા હતા સ્મપ્રયોગની, સ્મપ્રયોગ અહીંયા આવેલા છે. સ્મપ્રયોગની અંદર શું છે તો કે જો સરસ મજાનું તમને અહીંયા ટેબલ જ આપી દીધું કે આ પરસ્મય પદનું, આ પરસ્મય પદનું, આત્મને પદનું, આત્મને પદનું. જ્યાં તમને એમ દેખાય કે અપઠત તો ત્યાં પઠતી સ્મ, બરોબર. અપઠતામ પઠતઃ સ્મ,
બરોબર. અપઠન તો પઠંતી સ્મ, બરોબર. તો આની સાથે આ, એવી રીતે અમની સાથે મી, બરોબર. અને આત્મને પદનું પણ છે, બરોબર. અલભત તો લભતે સ્મ, અલભેતામ તો લભેતે સ્મ, બરોબર. અલભંત લભંતે સ્મ, બરોબર. સરસ મજાનું ટેબલ આખું આપણને મેચિંગ કરીને આપેલું છે. અને એ સિવાય પાઠ્યપુસ્તકના આધારે, ટેક્સ્ટબુકના આધારે કેટલાક સ્મ પ્રયોગ પૂછાય છે એ પણ આની અંદર તમને જોવા મળશે. એટલે જરા પણ ચિંતા કર્યા વગર આ બધી જ વસ્તુ પર આપણે નજર નાખી લેવાની છે, બધી જ વસ્તુ આપણે ધ્યાનથી વાંચી લેવાની છે. બોર્ડમાં પણ કયા કયા પૂછાય છે એ પણ અહીંયા છે. વિભક્તિ કયા કયા શબ્દો, તો કે 9મા ધોરણની અંદર આપણે ભણી ગયા છે, બરોબર. દેવ શબ્દ, જન શબ્દ, જ્ઞાન શબ્દ છે, લતા છે, ભૂમિ છે, નદી છે, એ જ વસ્તુ આમાં પૂછાય છે. અકારાંત, ઇકારાંત અને દીર્ઘ ઇકારાંત આ શબ્દો પૂછાય છે. પણ ત્યારે આપણે થોડુંક ધ્યાન કદાચ ઓછું આપ્યું હોય તો અહીંયા તમને બધા જ શબ્દો મળી જાય છે, જે શબ્દો તમે લર્ન કરી શકો છો. શબ્દની પાછળના સફિક્સ એટલે કે પ્રત્યયો પણ યાદ રાખી ને તમે એમાંથી ઇઝીલી નીકળી શકો છો, બરોબર. ચલો ત્યારબાદ આગળ વધીએ. તો પછી આવે છે સંખ્યાપદ વિભક્તિ અને ઉપપદ વિભક્તિ. ઉપપદ વિભક્તિ, બરોબર. એક પીડીએફ સરસ મજાની એક હેન્ડ રિટન પીડીએફ છે, નાની એવી પીડીએફ તમે જોઈ શકશો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. તો એની અંદર છે ને આ સરસ મજાનો ટોપિક બહુ આખું તમને એક ટેબલ જ આપેલું છે, બરોબર. કે કયા શબ્દો આજુબાજુમાં હોય તો કયા શબ્દો આજુબાજુમાં હોય તો કઈ વિભક્તિનો પ્રયોગ થાય, બરોબર. અને એની માટે છે ને સરસ મજાની તમને એક સિમ્પલ ટ્રીક. અચ્છા, ઉપપદ વિભક્તિ અને સંખ્યાપદ વિભક્તિ માટે ઓલરેડી એક પીડીએફ મૂકેલી છે, જે પીડીએફ ની અંદર તમે 30 થી 35 વાક્યો એવા છે કે જે વાંચી શકો છો અને એનો ઉપયોગ કરી અને મોસ્ટ પ્રોબેબલી ચાન્સ છે કે એ પૂછાય, બરોબર. ચલો, તો આમાં તમારે ધ્યાન રાખવાનું કે જે બ્લેન્ક હોય એની આગળ કે પાછળ કોઈક એવો શબ્દ પૂછાયો હોય કે જેના કારણે તમને ખબર પડે કે કઈ વિભક્તિનો પ્રયોગ કરવાનો, બરોબર. સંખ્યાપદ વિભક્તિની અંદર પણ એવી જ રીતે આપેલું છે. સંખ્યાપદ વિભક્તિના કેટલા બધા અહીંયા તમને પ્રમાણ પણ જોવા મળે છે, બરોબર. ચલો ત્યારથી આગળ વધીએ. કૃદંત. કૃદંત આપણે એકવાર હમણાં જ જોઈ ગયા શોર્ટની અંદર, બરોબર. કેવી રીતે હોય તો કે ભાઈ આ અલગ અલગ જાતના વાન વતીવત છે, કે તુમ છે, ઈતુમ છે, કે ત્વા છે, ય છે, ઈતવા છે, કે વર્તમાનના કૃદંતમાં કયા કયા છે, માન મતી મત આવે, કે અહીંયા વિદ્યાર્થીની અંદર તવ્ય પ્રત્યય આવીએ, બરોબર, કે અનિય પ્રત્યય આવે, કે ય પ્રત્યય આવે. તો એની અંદર તમારે જરા પણ મૂંઝાવાનું નથી, બરોબર. આ બધા જ કૃદંત આપણે એક વખત જોઈ ગયા હતા અને છતાં પણ તમે જોઈ શકો છો એક બીજી હેન્ડ રિટન પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલી છે, જે ડાઉનલોડ કરજો, જેની અંદર તમને દરેક કૃદંત 3 ઉદાહરણ સાથે બતાવેલા છે, બરોબર. તો જેની અંદરથી તમે લર્ન કરી શકો છો, વાંચી શકો છો, યાદ રાખી શકો છો. સંધિ સમાસની વારી આવી ગઈ ભાઈ, સંધિ, બરોબર. સંધિના તમે રૂલ્સ જોવા જશો ને તો કેટલા બધા રૂલ્સ છે, કેટલા બધા નિયમો છે, બરોબર. કેટલા બધા જો હવે આમાં કયો રૂલ લાગુ પડે કોણ યાદ રાખે? તો એની માટે તમને અહીંયા ઓલરેડી તમારા સિલેબસ અભ્યાસક્રમની અંદર કઈ કઈ સંધિ પૂછાય છે અથવા કઈ કઈ સંધિ છૂટી પડે છે એ બધી જ સંધિ તમને આની અંદર આપેલી છે. એની અંદરથી આપણે કેટલી બધી ટીક પણ કરી ગયા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી ટીક કરેલી પીડીએફ પણ તમને નીચે અંદરથી મળી જશે. તો બધી જ પીડીએફ ડાઉનલોડ કરવી, નજર મારી લેવી. કાલે રવિવાર છે, શાંતિથી બેસીને બધું જ એક વખત વાંચી જવાનું છે, બરોબર. ને ભગવાન નારાયણ ને માં જગદંબા સરસ્વતી તમારા પર કૃપા કરશે જ, બરોબર. આપણા સૌનો ઉદ્ધાર થાય એવી શુભકામના આપણે રાખવાની છે. સમાસની અંદર પણ અહીંયા બધા નિયમો પણ આપેલા છે, એના ઉદાહરણો પણ આપેલા છે. એ બધું કદાચ વાંચવાનો અત્યારે આપણી પાસે સમય ન હોય તો આપણે અહીંયા પાઠ્યપુસ્તકના આધારે જેટલા પણ સમાસો છે એ બધા સમાસ આપણે ટીક પણ કરી ગયા, બરોબર. તો એ બધા સમાસ અહીંયા આપેલા છે, બરોબર. ટીક કરેલી પીડીએફ પણ તમને અંદરથી મળી જશે. જે બોર્ડમાં પૂછાયેલા છે એવી પીડીએફ પણ તમને આની અંદર જોવા મળે છે. ઘટનાક્રમ, એરેન્જ ધ સેન્ટેન્સ જે આપણે વાત કરી હતી ને ચેપ્ટર નંબર 2, સ્વઃ, અહમ, પ્રમાણ, પિતૃ, ધીવરેહી અને યદ ભવિષ્ય. તો કે આવી રીતે સેન્ટેન્સ છે, એક એક સેન્ટેન્સ બનાવીને મેં તમને પીડીએફ આપી દીધી છે. પીડીએફ માંથી તમારે ખાલી એક વાક્ય યાદ રાખવાના છે. એ યાદ રાખી લીધા પછી આમાંથી ગમે તે પૂછે આપણે કઈ લેવા દેવા નથી. એક વાક્યને આધારે તમે વાક્યોને જોડી શકો છો. બોર્ડમાં કયા કયા પૂછાયા છે એની પણ અહીંયા તમને સરસ મજાની યાદી જોવા મળે છે, બરોબર. અપઠિત ગદ્યાર્થગ્રહણ મેં તમને વાત કરી હતી. અપઠિત અનસીન પેસેજ પણ તમને અહીંયા રોકડું બતાવી દેવામાં આવેલું છે કે આ પેસેજ પૂછાય છે. કયા કયા પેસેજ પૂછાઈ શકે છે એક પીડીએફ ની અંદર, સંસ્કૃત ઇમ્પોર્ટન્ટ પીડીએફ ની અંદર આપણે જોઈ રહ્યા છે, બરોબર. તો એના ક્વેશ્ચન અને આન્સર બંને વસ્તુ આપેલી છે, બરોબર. અનસીન પેસેજ ના પણ ક્વેશ્ચન આન્સર અહીંયા આપેલા છે. એટલે જરા પણ આપણે મૂંઝાયા વગર આખી પીડીએફ વ્યવસ્થિત રીતે સમજવાની છે, વાંચવાની છે. વિડીયો પણ આખો જોવાનો છે, બરોબર. કર્તા કૃતિના જોડકા 2 માર્ક્સમાં પૂછાય છે, બરોબર. કર્તા કૃતિના જોડકા મેચિંગ. હવે આમાં ઘણીવાર આપણે ગોટે ચડી જઈએ. દંડીમાં આપણે ઘટોત્કચમ નાખી દઈએ ને, ભાસમાં પછી હર્ષચરિતમ નાખી દઈએ. એવું કરવાનું નથી. પાઠ આપણે કદાચ યાદ રાખીએ કે ન રાખીએ, બરોબર. પાઠ આપણે કદાચ યાદ રાખીએ કે ન રાખીએ એની સાથે લેવા દેવા નથી, પણ આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે, બરોબર. ખાસ યાદ રાખવાની છે, બહુ જ મહત્વપૂર્ણ છે.
બરોબર. સુભાષિતના ભાંડાકાર છે ને એનું કોઈ પર્ટિક્યુલર એક કરતા નથી, કારણ કે અલગ અલગ કેટલા બધા ગ્રંથોમાંથી ભેગા કરીને સુભાષિત બનાવવામાં આવેલી છે. ચાણક્ય નીતિ છે, નીતિસાર છે, પછી શતકત્રયમ છે, ભર્તૃહરિનું, બરોબર. તો આ બધામાંથી ભેગા કરીને સુભાષિતના ભાંડાકાર બનાવેલી છે. તો એટલા માટે કોઈ એક કરતા નથી, બાકી આ બધાના જ કરતા આપણને અહીંયા જોવા મળે છે. બરોબર. અહીંયા ભાસની અંદર કર્ણભારમ છે, પણ કર્ણભારમ પૂછાતું નથી, એની જગ્યાએ અહીંયા દૂધ ઘટોત્કચમ તમારે યાદ રાખવાનું રહેશે. બરોબર. કાલિદાસની પણ 2 કૃતિ આપણને અહીંયા જોવા મળે છે. બરોબર. માલવિકાગ્નિમિત્રમ છે. બરોબર. તો આ સરસ મજાની બધી જ વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. શુદ્રકનું મૃચ્છકટિકમ છે, ભવભૂતિનું ઉત્તરરામચરિત છે, આ બધી જ વસ્તુ આપણે એકવાર યાદ રાખી લેવાની છે. સ્ક્રીનશોટ પાડી શકો છો તમે. અને એ સિવાય પીડીએફ તો તમારી પાસે આવી જ ગઈ હશે. બોર્ડમાં કઈ પૂછાઈ ચૂક્યા છે, જો આમાં પણ જો કે બધા જ પૂછાઈ શકે. બરોબર. ચલો ત્યારથી આગળ આપણે જઈએ તો રેખાંકિત પદોની શુદ્ધિ. આપણે 2 જે નિયમ ભણી ગયા અનુનાસિક વર્ણોના, કે વચ્ચે અનુસ્વાર હોય ત્યારે શું કરવાનું અને અંતમાં હોય ત્યારે શું કરવાનું, તો એના પણ ઉદાહરણો અને કેટલાક બોર્ડમાં પૂછાયેલું અહીંયા પણ તમે જોઈ શકો છો. અર્થ વિસ્તાર એક્સપાન્ડ ધ મીનિંગ સેક્શન ઈ ની અંદર છેલ્લો ક્વેશ્ચન 3 માર્કનો ક્વેશ્ચન. 3 ક્વેશ્ચનની અંદર 3 માર્કના ક્વેશ્ચનની અંદર 3 વસ્તુ લખવી ફરજિયાત છે. ભાષાંતર, બરોબર, એટલે કે ટ્રાન્સલેશન, પછી એનું એક્સપ્લેનેશન અને મોરલ, ત્રણેય વસ્તુ લખવી ખૂબ જ જરૂરી છે. બરોબર. એટલે કે એનું ભાષાંતર, એનો અર્થ વિસ્તાર અને એનો સારાંશ, 3 વસ્તુ આપણે લખવાની રહેશે. બરોબર. આની અંદર તમને અનુવાદ અને અર્થ વિસ્તાર મળી જશે. સારાંશ તમે તમારી રીતે તમારા શબ્દોની અંદર આમાંથી કદાચ 2-3 લીટી જે તમને એમ લાગે કે આ બહુ જ મહત્વપૂર્ણ છે ને મૂળ કહેવાની વાત આ છે, બરોબર, પેલું કહેના ક્યાં ચાલતો, જે કહેવા માંગતો હોય છે એટલે 2 લીટીની અંદર તમે લખી શકો છો અર્થ વિસ્તાર. બરોબર. તો આ સરસ મજાની પીડીએફ છે. સરસ વ્યાકરણ, નીચે એક આદર્શ પ્રશ્નપત્ર પણ આપેલું છે, જેની ઉપર પણ તમે એકવાર નજર મારી જજો. બરોબર. તો આ સરસ મજાનું આપણું રિવિઝન થઈ ગયું સંસ્કૃતના વિષય માટે થઈને. બરોબર. હવે એક વખત આપણે થોડા ઘણા પેપર પણ આપણે નજર મારવાની છે. બરોબર. કયા કયા પેપર છે. બરોબર. તો આની અંદર તમે જોઈ શકો છો. બરોબર. તો આ એક સરસ મજાનું પેપર આપણને અહીંયા આપેલું છે, અલગ અલગ જગ્યાના વર્ડ તમને પીડીએફ જ આપેલી છે નીચે. બરોબર. તો આ બધી જ વસ્તુ તમે જોઈ શકો છો. બરોબર. આ એક પીડીએફ થઈ. બરોબર. એવી જ રીતે તમને બીજું પેપર પણ અહીંયા આપેલું છે. બરોબર. આ બધા જ આની અંદર જેટલા પણ ક્વેશ્ચન આન્સર છે ને વિદ્યાર્થી મિત્રો, બધા જ બહુ જ મહત્વપૂર્ણ છે. બરોબર. ધર્મ ક્રોધ એકત્ર વૃત્તિ કીદૃશી, ભાઈ ધર્મ ક્રોધની જે એકત્ર વૃત્તિ છે એને શું કહેવામાં આવે? નિસર્ગ વિરોધ, કર્તવ્ય વિરોધ કે આલોક વિરોધી? તો કે ભાઈ નિસર્ગ વિરોધ, પય પાવક એવો. બરોબર. તો આ પણ એક સરસ મજાના આ તમારું રિવિઝન માટે, પ્રેક્ટિસ પેપર માટે તમે આ પેપરના ઉપયોગ કરી શકો છો, સદુપયોગ કરી શકો છો, જેનાથી તમને અવશ્ય લાભ થશે જ. બરોબર. ચલો ત્યારબાદ બીજું પણ ક્વેશ્ચન પેપર. ટોટલ તમને 5 જાતના અલગ અલગ ક્વેશ્ચન પેપર અહીંયા આપેલા છે, પેપર સેટ આપવામાં આવેલું છે. બરોબર. અને બરોબર. તો આ 5 અલગ અલગ પેપરની તમને ત્યાં પીડીએફ જોવા મળે છે, જે તમારે જોઈ જવાની રહેશે. જો આપણે જે હમણાં વાત કરી ગયા ને કે આ બધા સમાસ આપેલા છે આની અંદર. બરોબર. બરોબર. આ બધા એરેન્જ ધ સેન્ટેન્સ છે, સંધિ છે, સમાસ છે. ઓકે. આ બધી જ વસ્તુ તમારે એકવાર ધ્યાનથી વાંચી લેવાની. ચલો હવે ખાલી ટૂંકમાં તમને મારે એટલું જ જણાવવાનું કે કેવી રીતે પેપર લખવું શોર્ટની અંદર. બરોબર. તો ઘણી વાર છે ને આપણે લખવામાં બહુ વધારે ઉતાવળ કરી જતા હોય છે અને મિસ્ટેક કરી જતા હોઈએ છીએ. તો થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે, જેમ કે ક્વેશ્ચન આન્સર છે, શોર્ટ નોટ છે, અથવા તો બીજી કોઈ બાબત છે, તો કેવી રીતે આપણે લખવી? તો કે એક સામાન્ય ટૂંકની અંદર આપણે 2-5 મિનિટની અંદર જોઈ જવાનું છે. તો કે આ તમારું પેપર છે. બરોબર. આન્સર શીટ છે. હવે આન્સર શીટની અંદર ઘણા લોકો એવું લખતા હોય, અહીંયા મોટા અક્ષરમાં લખી નાખે સેક્શન A વિભાગ અ, પછી અહીંયા સૂચના લખી નાખે. બરોબર. અહીંયા પાછો પહેલો ક્વેશ્ચન લખે અને પછી એનો આન્સર ચાલુ કરી દે. બરોબર. તો તમે જે લખો છો એની વચ્ચે થોડુંક તમારે અંતર વધારે રાખવાનું. બરોબર. તમારા અક્ષર એકદમ સુવાચ્ય અને સુંદર રહે એનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણા મહાત્મા ગાંધીનું એવું કહેવું છે કે ભાઈ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો એટલા માટે આપણા અક્ષર ખૂબ જ સરસ હોવા જોઈએ. બરોબર. અને એ પ્રમાણે આપણે પેપર લખવાનું છે. જો ટ્રાન્સલેશન લખો છો તો એકદમ વ્યવસ્થિત તમારા અક્ષર વંચાય એવી રીતે, જે આખા ટ્રાન્સલેશનનો હાર્દ છે એટલે કે સાર છે એની નીચે તમે પેન્સિલથી અંડરલાઈન કરી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન આન્સરની અંદર ઘણા છોકરાઓ એવું કરતા હોય કે ક્વેશ્ચન આન્સરની અંદર છે ને પોઈન્ટ પાડે. બરોબર. ક્વેશ્ચન આન્સરની અંદર પોઈન્ટ પાડે.
ક્વેશ્ચન આન્સર ની અંદર પોઈન્ટ પાડવાની હકીકત જરૂર હોતી નથી, બરોબર. આ માનો કે આ તમારું પેજ છે, અહીંયા તમે લખો કે આ ક્વેશ્ચન, હવે એનું આન્સર તમે અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરો, બરોબર. તો હવે આની અંદર પોઈન્ટ પાડવાની જરૂર નથી, પોઈન્ટ પાડવાના પણ શેમાં? શોર્ટ નોટ ની અંદર, એટલે કે ટૂંક નોંધની અંદર, બરોબર. આની અંદર તમે એનો સીધો આન્સર લખી શકો છો, જ્યાં પણ તમને એમ લાગે કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કે આ મારે બતાવવા જેવી વસ્તુ છે, કે આ થોડીક સાચી વસ્તુ છે, તો એ વસ્તુ તમે આવી રીતના અંડરલાઈન કરી શકો છો, બરોબર. એવી રીતે તમે તમારો આન્સરને ક્લિયર અને કટ બતાવી શકો છો કે ભાઈ હા આવી રીતે લખવામાં આવેલું છે, બરોબર. ત્યારબાદ હવે આપણે કદાચ વાત કરીએ ગ્રામર સેક્શનની અંદર, તો ગ્રામર સેક્શનની અંદર પાછા કેવા કરે કે દરેક ક્વેશ્ચન મારે કે ભાઈ આ છે, આ છે, બરોબર. એની કઈ જરૂર હોતી નથી. હકીકતે કદાચ તમે 16 પ્રશ્નના સીધા જવાબ લખી નાખો ને કે પહેલાનો જવાબ આ, બીજાનો જવાબ આ, ત્રીજાનો જવાબ આ, તો પણ કઈ વાંધો આવતો નથી. પેપર ચેક કરવા વાળાને સરળતા રહેશે, ને પેપર ચેક કરવા વાળાને સરળતા રહેશે તો પછી ગુરુ કૃપા તમારા પર પણ થશે, ક્યાંક ને ક્યાંક તમને લાભ થશે. તો એટલા માટે પેપર ચેક કરવા વાળાને જરા પણ સમયનો વિલંબ ન થાય કે એને વધારે જવાબ શોધવો પડે, એવું આપણે કરવાનું નહીં, બરોબર. એરેન્જ ધ સેન્ટેન્સ હોય અથવા તો એરર કરેક્શન ની અંદર પણ ઘણા લોકો એવી ભૂલ કરતા હોઈએ છે, બરોબર. તો એરર કરેક્શન ની અંદર જો હું તમને એક સરસ મજાની એક ટ્રીક બતાવું, બરોબર. અહીંયા છે ને તમારે જે આપેલો હોય ને એ પેસેજ તમે પહેલા એક ટેબલ બનાવી દો, બરોબર. હવે એ ટેબલ ની અંદર લખી નાખવાનું કે ભાઈ ઇનકરેક્ટ એટલે કે ભાઈ અશુદ્ધ શબ્દો કેટલા અને કરેક્ટ, બરોબર. હવે 5 તમારે 5 લખ્યા હોય, 3 લખ્યા હોય, 4 લખ્યા હોય, જેવી આપણી યોગ્યતા એ પ્રમાણે અહીંયા લખવાનું. ઇનકરેક્ટ તો કે પેસેજ ની અંદર આવું હતું અને એને કરેક્ટ કરીને સાચો શબ્દ અહીંયા લખી નાખવાનો, બરોબર. સાચો શબ્દ અહીંયા લખવાનો અને પછી અહીંયા નીચે જેટલી જગ્યા વધે એની અંદર એ પેસેજ પાછો આખો લખી જે આપણે કરેક્ટ વર્ડ્સ લખ્યા એની નીચે અંડરલાઈન કરી નાખવાનું, બરોબર. હવે જેવું આ ટેબલ વાંચે ને ચેક કરવા વાળો માણસ, આ કોઈ પણ શિક્ષક મિત્ર આ ટેબલ વાંચે એટલે એને ખબર પડી જાય કે આ કરેક્ટ, પછી આ જોવાની એને જરૂર પડે જ નહીં, બરોબર. સીધા તમને 3 માંથી 3 માર્ક્સ મળી જાય, બરોબર. એક્સપાન્ડ ધ મીનિંગ ની અંદર પણ 3 વસ્તુ મેં તમને જણાવી એ પ્રમાણે અલગ અલગ લખવાની, ક્વેશ્ચન આન્સર છૂટા વ્યવસ્થિત લખવાનું. 2 માર્ક્સનો પ્રશ્ન તમે લખો છો કે ડાયજેસ્ટ નવનીત ની અંદર કદાચ 3 લાઈનનો આપેલો હોય તો તમારે 3 લાઈન લખવું એવું જરૂરી નથી. તમે તમારા શબ્દોમાં પણ એનો હાર્દ કે ભાષાંતર કે સાર લખી શકો છો અને સારી રીતે તમે પ્રેઝન્ટેશન કરી શકો છો. કારણ કે જેટલું સારી રીતે તમે પ્રેઝન્ટેશન કરશો ચેક કરવા વાળાને એટલી મજા આવશે, અને ચેક કરવા વાળા જેટલી સારી રીતે તમારું પેપર વાંચી શકશે કે જોઈ શકશે એટલી જ સારી રીતે તમને માર્ક્સ મળશે. મેં તમને કીધું એમ 3 વસ્તુની અંદર ખાસ આપણે ધ્યાન રાખવાની છે. કઈ વસ્તુ છે તો કે એક છે આ પદ શુદ્ધિ, બરોબર. આ પદ શુદ્ધિ જે આપણે હમણાં જોઈ ગયા ને કે એની અંદર આવું કરવાનું છે. પછી એ સિવાય છે શ્લોક પૂર્તિ, બરોબર. શ્લોક પૂર્તિની અંદર 7 શ્લોક જે પૂછાય છે, બરોબર. સમગચ્છધમ સંવદધમ સર્વે ભવંતુ સુખિનઃ, બરોબર. વિવાદે વિષાદે, તો આ બધા જ જે 7 શ્લોકો છે એ 7 શ્લોકો આપણે વ્યવસ્થિત રીતે લખવાના છે. અને એ સિવાય વાક્ય રચના, વાક્ય બનાવવાના, વાક્ય રચના કાઉન્સમાં આપેલા પદોમાંથી સંસ્કૃતમાં વાક્ય બનાવો અથવા તો બ્રેકેટમાં આપેલા વર્ડ્સમાંથી સેન્ટેન્સ મેકિંગ કરો. તો આ જે છે આની અંદર આ 3 ટોપિક એવા છે કે એની અંદર ક્યાંય પણ આપણે સંસ્કૃત લખવામાં ભૂલ કરવાની નહીં. ડિક્ટો ગોખીને જ જવાનું અને ગોખેલું છાપી દેવાનું, બરોબર. તો આપણું વ્યવસ્થિત પેપરમાં આપણા 80 માંથી 80 આવી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જેટલા પણ પેપર આપેલા છે એ બધા જ પેપર તમારે ખાસ વાંચી જવાના છે, સોલ્વ કરી જવાના છે અને સારી રીતે યાદ રાખવાના છે. કારણ કે મોસ્ટ પ્રોબેબલી ચાન્સ છે એની અંદરથી જ તમારું બોર્ડનું પેપર બનવાની એવી પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે એ યાદ કરી જવાનું છે, લર્ન કરી લેવાનું છે. એ સિવાય પણ સંસ્કૃતની ઇમ્પોર્ટન્ટની 3 થી 4 અલગ અલગ પીડીએફ આપેલી છે, હેન્ડ રિટન પીડીએફ આપેલી છે, અલગ અલગ ટેબલ્સ આપેલા છે, ઉદાહરણો સાથે ગ્રામરના ટોપિક્સ આપેલા છે. બધી જ વસ્તુ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, બધી જ ડાઉનલોડ કરી લેવાની છે. પૂરેપૂરો દિવસ છે, પૂરેપૂરો લાભ લેવાનો છે. 24 કલાક ઘણું બધું બદલી શકે છે, બરોબર. તો આજે આપણે અહીંયા જ વિડીયોને સમાપ્તિ તરફ લઈ જશું, બરોબર. મારું નામ છે દવે પાર્થ. OSF એજ્યુકેશન દ્વારા સરસ મજાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ લોકો સાથે આજે જ મોકલજો, બરોબર. કારણ કે 10 તારીખ પછી 11 તારીખે તમે કોઈને શેર કરશો તો પછી એ મિત્ર આપણો એટલો વંચિત રહી જશે. અને અહીંયા યાદ રાખજો, તમારા ક્લાસમાં ભણતા, તમારી આજુબાજુ રહેતા તમારા જેટલા પણ મિત્રો છે 10મા ધોરણની પરીક્ષા આપે છે એના સુધી તમે આ વિડીયોને પહોંચાડી શકો છો. બીજી વસ્તુ, એવું નહીં વિચારતા કે એને હું મોકલીશ તો એ કદાચ શીખી જશે અને એના માર્ક્સ વધારે આવી જશે, એવી ગણના કરવાની નહીં, બરોબર. અયમ નિજ પરો વેત્તિ ગણના લઘુ ચેતસા ઉદાર ચરિત્ર નામ તો વસુધૈવ કુટુંબકમ. આપણા માટે સંપૂર્ણ સૃષ્ટિ આપણો પરિવાર છે. આ વિચાર ભાવના સાથે, બરોબર, બધાને શેર કરવાનું. કારણ કે અહીંયા તમારું કોમ્પિટિશન બાજુવાળા સાથે કે સ્કૂલવાળા સાથે નથી, સંપૂર્ણ ગુજરાત સાથે છે, બરોબર. સૌનો સાથ સૌનો વિકાસ, આવી યોગ્યતા, આવી માન્યતાને આપણે ધ્યાનમાં રાખી અને બધાને સાથે આપણે શેર કરવાનું. કારણ કે જ્યાં ભૂલ પડે ને તો બીજો વ્યક્તિ આપણને સુધારી શકે. સંસ્કૃતમાં એક એવું સુભાષિત પણ છે કે ભાઈ એકાકીનો તપો દ્વાભ્યામ, બરોબર. તો
તપ કરવું હોય તો એકલામાં, પણ પઠનમ કરવું હોય, અધ્યયન કરવું હોય તો દ્વાભ્યામ. એની માટે 2 જણા હોવા જોઈએ, બરોબર. મારી ભૂલ હોય ત્યાં સામેવાળો સુધારે, સામેવાળાની ભૂલ હોય તો હું સુધારી શકું, બરોબર. એટલા માટે સરસ મજાની ઇન્ફોર્મેટિવ આવો વિડીયો આપણે આગળ પણ બનાવતા રહીશું. જેવું પેપર આવશે એટલે પેપરનું સોલ્યુશન પણ આપણે સોલ્વ કરીને મૂકવાની પૂરેપૂરો પ્રયત્ન કરશું. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. OSF એજ્યુકેશનને ખૂબ ખૂબ આપણે આભારી છીએ કે આવો સરસ મજાની ઇન્ફોર્મેટિવ વિડીયો આપણને આપે છે. અને પરીક્ષાની એક્ઝેક્ટ પહેલા આ તો કેવી વસ્તુ થઈ કે આપણે કૂવામાં પડીએ છીએ ને કોઈ કે આપણને દોરડું આપી દીધું, એવી વસ્તુ છે, બરોબર. સરસ મજાની વસ્તુ છે. સંસ્કૃત જગતને આપણે વંદન કરતા, દરેક ગુરુજનોને આપણે પ્રણામ કરતા, સંસ્કૃતમય વાણીને અહીંયા વિરામ આપીએ છીએ. અને આવા જ અલગ અલગ વિડીયો સાથે જોડાયેલ રહેજો. મારું નામ છે દવે પાર્થ. OSF એજ્યુકેશન તરફથી બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ આશીર્વાદ, અને ભગવાન શ્રી હરિ અને માં સરસ્વતી આપણા ઉપર બધા ઉપર કૃપા કરે એવી પ્રાર્થના સાથે બધાને જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય શ્રી રામ.